नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं ऐसो पंच नमुकारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं परमं वै मंगलम् पुरीमचरिमाण कप्पो मंगलं वदमाण तीर्थं मे इय परिकय्या जिणगण हराई थे रावली चरियम। पर्युषण पर्वનો આજે છઠ્ઠો દિવસ, છઠ્ઠા દિવસનું આ છઠ્ઠું પ્રવચન અને આજનું આ બીજું પ્રવચન. છેલ્લા પ્રવચન એટલે કે પાંચમા પ્રવચનમાં, ગત પ્રવચનની અંદરમાં આપણે પરમાત્માનો દીક્ષાનો મહોત્સવ જોયો. પરમાત્માના જવાથી આખું નગર દુઃખી દુઃખી બની ગયું. અને એક સહજ છે, કોઈ પણ મુમુક્ષુ આત્મા જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય એટલે પરિવાર તો સહજ તો હા નથી પાડતા, ભગવાને પણ સહજ સંમતિ નથી મળી. પરંતુ છે ને, ન જાય એ બધાને એવું પસંદ હોય છે કે મારા પરિવાર દીકરો ન જાય, પરંતુ છે ને એને અંતરાય તો નથી કર્યો. નંદીવર્ધન અડકાવી નથી નાખ્યા, તોફાન કરીશ, પોલીસને ફરિયાદ કરીશ, અડકાવી નાખો, નહીં જવાય, આવું કોઈ તોફાન નથી કર્યું. સમજતા હતા કે અમારી પાસે રહે તો સારું છે. પરંતુ સામે જેને ભગવાને કીધું કે ભાઈ, હું જગતના સર્વના જીવો માટે બન્યો છું, મારે જગતના સર્વ જીવોના દુઃખોને દૂર કરવા છે. આ લોકોના પોકારો મને સંભળાય, જંગલ મને બોલાવે છે, મને પોકાર પાડે છે. મહાવીરા, તમારા સિવાય આ ધર્મ રસ્તો કોઈ નહીં બતાવી શકે. એક તમે મસીહા છો, તમે અવતારો છો, અને અવતારી પુરુષો ખાલી પોતાના ઘરના નથી હોતા, જગતના જીવ માત્રના હોય છે. અને ભગવાને પોતાના પરિવારને છોડી દીક્ષા લીધી. કાર્તક દશમના ભગવાને દીક્ષા લઈ અને ભગવાને ગામ નગર વિહાર શરૂઆત કરી. કોણ જાણે, ઉપસર્ગો જાણે આ રાહ જોઈને જ બેઠેલા. બસ ભગવાન ઘરમાંથી બહાર નીકળે એટલે આપણે તૂટી પડીએ. પણ મહાવીર હતા, આ વર્ધમાન હતા, કોઈનાથી હંફાય એમ હતા નહીં. અને હું તમને કહું, પરમાત્માના જીવનની અંદરમાં બે વાદ આવ્યા છે, એક ઉપસર્ગવાદ અને બીજા નંબરની અંદરમાં ગંધર્વવાદ. ઉપસર્ગવાદમાં ભગવાન આક્રમક બન્યા, કર્મોની સામે ભગવાને ફાઇટ આપી, ખૂંખાર બન્યા, કર્મોને ખતમ કરી નાખ્યા. નમસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મના. ભગવાને કર્મોને ચેલેન્જ આપી, સ્પર્ધા કરી, આવી જાઓ. એ મરીચનો ભવ જુદો હતો, એ ત્રિપુષ્ટનો ભવ જુદો હતો, કે જે ભવની અંદરમાં હું તમારો સેવક બનતો હતો, તમારું ગુલામ હતો, તમારા કઈ નાસ્તો તમારા ઈશારે કામ કરતો હતો. હવે એ મહાવીર નથી, હવે આ મહાવીર જુદો છે. આવી જાઓ મારી સામે. અને કર્મોએ જે એટેક કર્યા, કર્મોએ જે આક્રમણો કર્યા, અને દીક્ષાના પ્રથમ દિવસથી હજી તો છે ને છેલ્લા પ્રહરે ભગવાનની દીક્ષા થઈ અને પરમાત્માએ વિહારની શરૂઆત કરી. અને ઉપસર્ગવાદ જાણે કે ઉપસર્ગો ભગવાન ઉપર આંધીની જેમ તૂટી પડ્યા છે. અને બીજો વાદ આવ્યો છે ભગવાન ઉપર ગંધર્વવાદ. ઉપસર્ગવાદ અને ગંધર્વવાદ. ઉપસર્ગવાદમાં ભગવાન આક્રમક બન્યા અને ગંધર્વવાદની અંદરમાં ભગવાન આત્મીય બન્યા, બહુ પ્રેમાળ બન્યા. ઇન્દ્રપુત્રી ગૌતમ વગેરેની છે ને શંકાઓ દૂર કરી. આજે આપણે આ પ્રવચનની અંદરમાં ઉપસર્ગવાદ અને ગંધર્વવાદ બંને જોવાનું છે. કોઈ તમને પૂછે કે કલ્પસૂત્રમાં સૌથી મોટું પ્રવચન કયું, સૌથી બિગ પ્રવચન, મોટું પ્રવચન, તો કે આ છઠ્ઠું પ્રવચન, જેમાં ઉપસર્ગવાદ અને ગંધર્વવાદ બંનેને સમાવેશ કરવાનો. અગર માનો હું મારી રીતે વિસ્તાર કરું ને તો ઓછામાં ઓછા 4 કલાક તો માત્ર આ પ્રવચન માટે જોઈએ છે. અને આપણે સવા કલાકની અંદરમાં આ બધી જ વાતોને આપણે વિસ્તારપૂર્વક, નહીં ટૂંકની અંદરમાં, નહીં વિસ્તારની અંદરમાં અને વ્યવસ્થિત રીતે આપણે જોવી છે. ચલો, સૌથી પહેલાં વાત કરવી છે આપણે ભગવાનના ઉપસર્ગની. પરમાત્માના જીવનમાં 3 તબક્કા આવ્યા: સાધનાનો તબક્કો, સંઘર્ષનો તબક્કો અને સિદ્ધિનો તબક્કો. સાધનાના તબક્કાની અંદરમાં ભગવાન નંદન રાજસિંહના ભવને યાદ કરો, એ ભગવાનનો સાધનાનો તબક્કો હતો. 11,80,645 માસ કમળની જે ધૂણી દખાવી એ સાધનાનો તબક્કો હતો. પછી નૈષાદના ભવથી લગાવીને નંદન રાજસિંહના ભવ સુધીમાં ભગવાન નરકમાં ગયા, ભગવાન તિર્યજના ભવની અંદરમાં ગયા, ભગવાન સિંહ બન્યા, ભગવાન ખૂંખાર ક્રોધી બન્યા, ભગવાને કોકના કાનમાં શિશુ રડાવ્યું, ભગવાન ઉપર ગયા, નીચે આવ્યા, પછડાયા, વળી પ્રગતિ કરી અધોગતિમાં ગયા. આમ ઉપર નીચે થતા ગયા ને આ ભગવાનનો સંઘર્ષનો તબક્કો હતો. અને આ 27મા ભવમાં ભગવાનનો સિદ્ધિનો તબક્કો છે. પરંતુ સિદ્ધિનો તબક્કો સીધો નથી આવતો. આ ભવમાં પણ ભગવાનને પહેલા સાધના, સંઘર્ષ અને પછી સિદ્ધિ મળવાની છે. ચલો, પરમાત્માએ દીક્ષા તો લીધી અને ભગવાને પ્રથમ વિહાર શરૂ કર્યો. સર્વ માયા છોડી, સર્વ મમતાઓને પરિહરી
હું રાજકુમાર છું, હું યશોદાનો પતિ છું, હું પ્યારી પુત્રીનો પિતા છું, હું એક રાજ્યનો માલિક બની શકું છું. આ બધું જ છોડી અને ભગવાન જગતના જીવોના સુખના કલ્યાણ ખાતર તમે જોજો દરેક બુદ્ધ પુરુષો છે ને જંગલની અંદરમાં ગયા. જો વન મેં કહે વહી કુછ બન શકે. વનમાં ગયા વગર કોઈ ક્યારે બની શકતું નથી. બુદ્ધ પણ જંગલમાં ગયા, રામ પણ જંગલની અંદરમાં ગયા, બતાવો ને શ્રી કૃષ્ણ પણ જંગલની અંદરમાં ગયા. જે લોકો જંગલમાં ગયા છે ને દરેક પ્રબુદ્ધ પુરુષો જંગલમાં જઈને જ જગતના જીવોને તારવાનો રસ્તો સોચ્યો છે. અને પરમાત્માએ પહેલો વિહાર શરૂ કર્યો. હજી તો પહેલો વિહાર કરે છે ને ત્યાં ઇન્દ્ર મહારાજાએ ભક્તિથી પરમાત્મા ઉપર ગોશિશ ચંદનનો લેપ લગાવેલો. ગોશિશ ચંદનથી વિલેપણ પામતા આપણે બોલીએ છીએ અરિયન વંદાવલીમાં. અને આ વિલેપણ છે ને એટલું સુગંધી હોય છે કે ક્યાંથી સુગંધીથી આ લેપની સુગંધ 4.5 મહિના ભગવાનના શરીર ઉપર 4.5 મહિના એટલી બધી સુવાસિત છે. ચંદન તો ખરી પડ્યું, પરંતુ આ ગોશિશ ચંદનનું વિલેપન છે. નંદન વનમાંથી લાવેલા આ બધા વિલેપનો હતા. અને આ વિલોપનોની તાકાત છે કે 4.5 મહિના સુધી શરીર ઉપર એની ખુશ્બુ રહે, સુગંધ રહે. આજના પરફ્યુમ તો છે ને અડધો કલાકની અંદરમાં દુર્ગંધમાં ટ્રાન્સફર બની જાય છે, જ્યારે આ 4.5 મહિના સુગંધ રહે. હવે એનાથી ભમરાઓ આકર્ષાયા, ભમરાઓ ખેંચાયા. ભમરાઓ એમ કે આ તો કંઈક નવું ગુલાબ છે. ઓર એક તો સહજ ભગવાનના શરીરમાંથી સુગંધ આવતી જ હોય દરેક તીર્થંકરના શરીરમાંથી. એમાં પાછું આ સુગંધથી લેપાયેલું શરીર એટલે ડબલ સુવાસ આવી, ડબલ ખુશ્બુ આવી. ભમરાઓ ખેંચવા માંડ્યા. અને તમે નહીં માનો, પહેલી જ રાતે ભગવાનના શરીર ઉપર ભમરાઓએ તીક્ષ્ણ ડંખ માર્યા અને ભીલો આવ્યા. ભગવાન આ સુગંધ દ્રવ્ય અમને આપણે થોડું ઘણું શરીર ઉપર જે ચંદન રોપેલું હતું ને, પણ ભગવાન તો હવે કોઈનું સાંભળવા તૈયાર નથી. અને ભગવાન મૌન થઈને આગળ રહેવા ગયા. અને ભગવાનની વાતો છે ને ભીલની વાત ભગવાને ન સાંભળી એટલે પથરા માર્યા. સાલો આ મૂંગો છે, સાંભળતો નથી. તમે જોજો ગઈકાલ સુધી રાજમહેલની અંદરમાં રહેનારા તીર્થંકર, જન્મથી મેરુ પર્વતને ડોલાવનારા એવા તીર્થંકર પરમાત્મા આજે પથ્થરોનો માર ખાય છે. એમ નહીં સમજતા કે ભગવાન પાસે પ્રતિકારની તાકાત નથી, પણ ભગવાન સમજતા હતા આવા નાના મોટા પ્રતિકારો મારે દૂર જો કરવા બેસીશ તો આ જગતના જીવોની અજ્ઞાતા મારે આવી જ દૂર કરવી છે. લોકોની અજ્ઞાતા મારે હટાવી છે. તો પહેલાં મારે થોડું સહન કરવું પડશે. અને સહન કરીને મારે જગતના જીવોને માર્ગ બતાવવો છે. ભગવાન તો આગળ પથ્થરનો માર ખાઈને નીકળતા ગયા. પહેલી જ રાતે ભગવાને પથ્થરનો માર, ભમરાઓના ડંખ, અને હજી પહેલી રાતે ભગવાન કાઉસક ધ્યાને ઊભા છે. પહેલી રાત છે. કુમાર ગામની અંદરમાં, કુમાર નામનું ગામ છે. અને કુમાર ગામની અંદરમાં એક ગોવારીઓ કુમાર ગામમાં ભગવાન સાંજે પહોંચ્યા. પરમાત્માને છઠનું પચકાણ છે. કાઉસક ધ્યાનમાં ભગવાન ઊભા રહી ગયા. અને ઊંડા ધ્યાનના કોતરમાં ભગવાન ઊંડા ઉતરી ગયા. અને આ બાજુ એક ગોવારીઓ જોયું કે આ કોઈ માણસ ઊભો છે, સારો દેખાય છે, ભદ્ર દેખાય છે. રે મેરે જરા બળદ કો સંભાળના, મારા બળદને આ સાચવજે. અને એ તો છે ને બળદને મૂકી અને ચાલી ગયો. હવે આ બાજુ રાત પડી, માલિક હતા નહીં, એટલે બળદો તો ચરવા માટે દૂર ચાલી ગયા. હવે ભગવાનને ખબર પણ નથી કે બાજુમાં બળદ મૂકી ગયા છે. ભગવાન કે હું તો અત્યારે મારી ધ્યાન સાધનાની અંદરમાં છું, મારે જગતના જીવોની મને કોઈ પણ ખબર નથી. અને સવાર પડી અને ઓલો આવ્યો, એ દેવારીએ મારા બળદ પાછા મને આપો. હવે બળદ તો ત્યાં હતા નહીં. ચોર લગતા હે ક્યાં, મેરે બળદ ઉઠા લીએ, મેરે બળદ ચુરા લીએ. એને ખબર નથી આ ક્ષત્રિય કુંડ ગામનગરનો રાજકુમાર છે, તારા બળદને શું ચોરવાનો હતો. આ તો લોકોના દિલને ચોરનારો ભગવાન મહાવીર છે. અજ્ઞાનવશ હતો અને ચાબુક મારવા જ્યાં જાય છે. હજી તો ગઈકાલે દીક્ષા મહોત્સવ પતાવીને દેવલોકમાં ગયેલા સૌધર્મ ઇન્દ્ર વિચારે ભગવાન મહાવીર શું કરતા હશે, ક્યાં ગયા હશે, ક્યાં વિહાર કરતા હશે, ભગવાને પારણું કર્યું કે ન કર્યું. અને જોયું, અરે ઓલો ગોવાળિયો ભગવાને ચાબુક મારવા માટે આવ્યો, સીધો નીચે આવ્યો, ઓલાનો હાથ પકડ્યો, દૂર ફેંકી દીધો. અને પરમાત્માને વિનંતી કરે છે કે પરમાત્મા, તમને કહું આ દ્રશ્ય અને ભગવાન મહાવીરનો જે સંવાદ છે તમે ખાલી આંખ મીચીને સાંભળજો. ભયાનક જંગલ છે, એક ઝાડ નીચે ભગવાન ઊભા છે. હજી તો ગઈકાલે સાંજે ભગવાને દીક્ષા લીધી છે. દીક્ષાના હજી તો 12 કલાકથી પણ વધુ સમય થયો નથી. અને ભગવાન ઉપર ઉપસર્ગોની ફોજ તૂટી પડી છે. ભમરાઓ, ભીલોના પથ્થરોના માર, આ હાલી મવાલી ગોવારીઓ ભગવાને ચાબુક મારવાની અંદરમાં આવે. અને ભયાનક જંગલની અંદરમાં ભગવાનની સામે સેવક બનીને નમ્ર ઊભો છે ઇન્દ્ર મહારાજા. અને ભગવાનને કહે છે કે પરમાત્મા, મેં દેવલોકમાંથી આપના સાધના માર્ગને અવધિ જ્ઞાનથી જોયું. ભગવાન આપની ઉપર તો ભયાનક ઉપસર્ગો આવવાના, આંધીઓ અને ઝંઝાવાતો આવવાના,
ક્રૂર તોફાનો આવવાના, ભગવાન ભૂખે મરવાના વારા આવવાના, લોકો આપની કઠિન પરીક્ષાઓ કરવાના, પગમાં ચૂલાઓ પેટાવાના, કાનમાં ખિલ્લા મારવાના, મસ્તક ઉપર કાળ ચક્ર ફેંકવાના. ભગવાન સુસુત રાસ નહીં આવે. મારા ભગવાન મને સહાયમાં રહેવા દો. ઇન્દ્ર છે ને ગદગદ બનીને આમ છે ને કાકડું કરે છે, પરમાત્મા મને સેવાની અંદરમાં રહેવા દો. ભગવાન હું આપની સેવા કરવા તૈયાર છું. તમને ખબર છે આ ઘટનાના પ્રસંગને શાંતિલાલ શાહે જે અદ્ભુત વર્ણવ્યો છે. હું વ્યાખ્યાને સાંભળનારા લોકોને કહું છું કે શાંતિલાલ શાહના ગીતો ઘરમાં રોજ વગાડો. ખુમારીથી ભરેલા ગીતો છે. ભગવાન મહાવીરના જીવનના પ્રત્યેક પ્રસંગોના શાંતિલાલ શાહે અદ્ભુત ગીત બનાવ્યું છે. અને આ ગીત હું જે તમને અત્યારે સંભળાવું છું ને, મારું તો પ્રિય ગીત છે. ક્યારે અમે સાધુ જીવનનો વિહાર કરતા હોઈએ, એકલા હોઈએ, આજુબાજુમાં કોઈ ન હોય, શરીર થાકી ગયું હોય, ભૂખ લાગી હોય, ગોચરી પાણી મળે એવા ઘરો ન હોય, અને એ વખતે એમ લાગે કે સાલું કેવી મજાની જિંદગી હતી. ચોમાસા કરતા હતા, મોટા ઉપાશ્રય હતા, વિહારમાં આવી ગયા, થાક લાગ્યો છે, મેલા કપડાં છે, જગ્યા મેલી છે, ધૂળવાળા મકાનો છે, ગોચરી પાણી હજી આવી નથી, પાણીની તરસ લાગી છે, પાણી ગરમ છે. આ બધા જ મુશ્કેલી ભર્યા પરિબળોની અંદરમાં અમારા ચહેરા ઉપર જો મુસ્કાન ટકાવી રાખતું હોય તો ભગવાન મહાવીરનું જીવન, એ ભગવાન મહાવીરની પ્રથમ રાત્રિને અમે યાદ કરીએ છીએ કે મહાવીર શું તમારી પ્રથમ રાત્રિ હતી. ભગવાન મહાવીર આપની એ પ્રથમ રાત્રિને અમે યાદ કરીએ છીએ. અને છે ને એવા સમયમાં હું છે ને ધીરે ધીરે મારા મનની અંદરમાં આ ગીત ગણગણું. અને ઇન્દ્ર મહારાજાનો સંવાદની સામે ભગવાન મહાવીરનો ટંકાર જેવો જે જવાબ તમને છે ને આપણે અઠ્ઠાઈ કરવા જઈએ અને કોઈ શાસન દેવી કહે છે કે દોસ્ત હું તારી સેવાની અંદરમાં રહું, આપણે તો સીધી હા પાડી દઈએ. ભગવાનની ખુમારી જોજો. આ ઇન્દ્ર મહારાજાનો સંવાદ અને ભગવાન મહાવીરનો જવાબ, એનું શાંતિલાલ શાહનું ગીત છે. ઇન્દ્ર કહે પ્રભુ વીરને મને એક વિનંતી કરવા દો, પંથ કઠિન છે સાધના કેરો પાસ તમારી રહેવા દો. જ્ઞાન થકી હું જોઈ રહ્યો છું ભાવિ માર્ગ તમારો, આવશે આંધી તોફાનો ઉપસર્ગોને ઝંઝાવાતો. ઘોર ભયંકર જંગલ વસતા ક્રૂર અને હિંસક પ્રાણી, કોઈ નહીં પૂછશે ભાવ તમારો, નહીં મળે અન્ન ને પાણી. તે માટે જીન રાજ કહું છું સહાય કરવી રહેવા દો, સહાય કરવા રહેવા દો. પંથ કઠિન છે સાધના કેરો પાસ તમારી રહેવા દો. આ ઇન્દ્ર મહારાજાની આ વિનંતી શું અદ્ભુત શબ્દ મૂક્યા શાંતિલાલ શાહે, કમાલ કરી છે. આમ આપણને છે ને ખુમારી આવી જાય. અમે સાધુ જીવનમાં આવા ક્યારેક છે ને હારી ગયા હોઈએ અને આ શબ્દ જ્યારે બોલીએ અને ભગવાન મહાવીરને યાદ કરીએ, મહાવીરના ચહેરાની જે ખુમારીને યાદ કરીએ અને ભગવાન મહાવીર કે છે અરે શું થાકી ગયો, હારી ગયો, આવો છે ને વીર બની નીકળ્યો છે તો વીર જેવા કાર્યો કર, આવો હિંમત હારી નહીં જવાનું. મારી પ્રથમ રાત્રિને યાદ કર. મારી પ્રથમ રાત્રિએ મારી ઉપર કેટલા ઉપસર્ગો આવ્યા અને મેં હસતા હસતા સહન કર્યું. બસ આ ભગવાન મહાવીરને આંખની સામે રાખીએ અને વરી પાછું જિંદગી જીવવાનું નવું જનૂન આવી જાય, નવું જોમ આવી જાય, નવો ઉલ્લાસ પેદા થઈ જાય અને સંયમ જીવનના માર્ગે આગળ વધતા જઈએ. આ ભગવાન મહાવીરના ઉપસર્ગોની કહાની સાંભળતા તમારી આંખમાં જર્જરિયા આવશે. શું મારા ભગવાન મહાવીરે આપણા માટે સહન કર્યું? શું મહાવીરને જરૂર શું હતી સહન કરવાની? એ ભાવમાં તો ભગવાન મોક્ષમાં જવાના જ હતા. સહન ન કર્યું હોય તો આપણે ભગવાન મોક્ષમાં જવાના હતા. દીક્ષા લઈને નંદીવર્ધનના રાજમહેલમાં ખાલી કાવસો ધ્યાને રહ્યા હોત તો એ ભગવાને કેવળ જ્ઞાન મળવાનું હતું. ભગવાને મારા માટે, એમ તમે તમારી જાતને કહેજો કે મારા મહાવીર તમે મારા માટે સહન કર્યું, મને બતાવવા માટે કે દોસ્ત સહન તો બધાને કરવું પડે છે. અને ભગવાન એ રાતની અંદરમાં ઇન્દ્રની ઓફરને ઠુકરાવી રાખી અને કીધું છે એકલો આવ્યો આત્મપંખી એકલો ઉડ્યો જાશે. ઇન્દ્ર મહારાજા સાધનાનો માર્ગ તો હંમેશા એકલો હોય, એકલ પંડીએ ઉઠાવવાનો હોય. આમાં કોઈની સહાય કામ નથી લાગતી. તમારી ભાવના હું સમજુ છું, પરંતુ તમારી સહાયને હું લેવા તૈયાર નથી. નહીંતર આવતીકાલે ભવિષ્યમાં લોકો કહેશે કે સાધનાની અંદરમાં કોઈકની સહાય લઈ શકાય છે. મારે જગતના જીવોને એવો કોઈ આદર્શ નથી પકડાવો. અને મહાવીર આગળ વધતા જ ગયા કોઈની પરવા કર્યા વગર. અને રસ્તાની અંદરમાં સ્ત્રીઓ આવી, ભગવાન મહાવીરનું અદ્ભુત રૂપ સૌંદર્ય જોયું અને મહાવીરના રૂપ સૌંદર્યને જોઈને સ્ત્રીઓ પાગલ બની ગઈ અને સ્ત્રીઓ ભગવાન પાસે માગણીઓ કરવા માંડી. પણ મહાવીર એની પરવા કર્યા વગર આગળ નીકળી ગયા. આ બાજુ ગોવાળિયો ભગવાનની પાસે ગોવાળિયાનો ઉપસર્ગ વધી ગયો. ત્યાંથી પરમાત્મા આગળ વધ્યા. છેવટે ઇન્દ્ર મહારાજાએ સિદ્ધાર્થ નામના વ્યંતરને તો સેવામાં મૂકીને ગયા, પણ આ વ્યંતર પણ કોઈ કામ નથી લાગ્યું, ઉલટાનું કામ બગાડ્યું છે. છઠ્ઠનું પારણું હતું ભગવાનને. તો ભગવાન બહુલ નામના બ્રાહ્મણના ઘરની અંદરમાં ગયા. એ બહુલ બ્રાહ્મણે જે ખીર બનાવી હતી અને પરમાત્માને એને ખીરને વોરાવી, ત્યાં પંચવૃષ્ટિની વૃષ્ટિ થઈ, સોનૈયાનો વરસાદ થયો. ત્યાંથી પરમાત્મા આગળ વિહાર કરી અને મોરગ નામના સન્નિવેશમાં ગયા.
દ્વિજન તાપસના આશ્રમમાં ગયા. હવે આ છે ને પ્રથમ ચાતુર્માસ હતું, બસ ચાતુર્માસ નજીકની અંદરમાં હતું અને ચાતુર્માસ કરવા માટે ભગવાન એ આશ્રમમાં સંમતિ લઈને ગયા. આ દ્વિજંત તાપસ એ પરમાત્માના પિતા સિદ્ધાર્થ રાજાના મિત્ર હતા. અરે મહાવીર, વર્ધમાન કુંવર, તમે તો મારા મિત્રના દીકરા છો, આ આશ્રમ તમારો છે, તમારા પિતાજી આશ્રમને ચલાવતા હતા, તમારે અહીંયા જ રહેવાનું છે, બીજે કાંઈ જવાનું પણ નથી. અને એ તાપસના આશ્રમના એક કુટિયાની અંદરમાં ભગવાન મહાવીર કાવસક ધ્યાને ઊભા રહી ગયા. 4 મહિનાના ચોવ્યારા ઉપવાસ અને 4 મહિના ભગવાનનું મૌન અને કાવસક ધ્યાને ભગવાન ઊભા રહી ગયા છે. વિચારો ખડા ખડા ભગવાન મહાવીરે કેવી સાધના કરી છે. પ્રત્યેક ઉપસર્ગમાં કહેજો, ભગવાન આપે આ સહન અમારા માટે જ કર્યું છે, આપે આટલું બધું અમારા માટે કેમ સહન કર્યું ભગવાન? અમારા જેવા નપાવટો માટે, આપના જેવા નાલાયકો માટે ભગવાન આપનો લાખ લાખ આભાર માનું છું. એ ચોમાસાની અંદરમાં દુકાળ પડ્યો, વરસાદ ન વરસ્યો, એટલે ગાયોને ખાવા માટે ઘાસ ન મળ્યું. એટલે ગાયો છે ને અન્ય તાપસોના આશ્રમના ઘાસ ખાવાની અંદરમાં જાય, ઘાસની બનેલી કુટિયા ખાવા જાય. બીજા તાપસો તો ગાયોને હટાવે, પણ આ તો મહાવીર હતા, ગાયોને હટાવે નહીં. અને બીજા તાપસો વારંવાર ગાયોને હટાવે, થાકી ગયા. અરે આ તો આખી બોલતો પણ નથી, પોતાના ઝૂંપડાની રક્ષા પણ નથી કરતો. એ લોકો ગયા દ્વિજન તાપસનો જે માલિક હતો ને, દ્વિજન આશ્રમના કુલપતિ પાસે ગયા કે ભાઈ તમે નવા મહેમાન કોને લઈ આવ્યા છો? પોતાનું ઝૂંપડું પણ નથી સાચવતું, અમારી વારંવાર જવાનું, ગાયોને હટાવવાની કહી દો એને કે પોતાની ઝૂંપડીની સુરક્ષા કરે. એટલે કુલપતિ આવ્યા, વર્ધમાન કુંવર અરે ભગવાન ભાવીને કહે છે કે કુંવર, તમે તો રાજકુમાર છો, તમારી તો સુરક્ષા કરવાની તમારી ફરજ રહેલી છે. તમારા પિતાજી આખા મગધ દેશનું સંચાલન કરતા હતા, તમે તમારી ઝૂંપડું નહીં બચાવી નાખો? બીજા તાપસો કંટાળી ગયા, તમારાથી હેરાન થઈ ગયા છે, તમારે છે ને એની સુરક્ષા કરવી પડે. મહાવીરે જોયું કે ગાયોને ઘાસ ખાતા મારે અટકાવવાથી નથી, એને પણ મારે ભૂખ્યા રખાશે નહીં. અને આ બાજુ તાપસોના આશ્રમોના આશ્રમવાસીઓ મારાથી નારાજ થાય છે અને મારે કોઈને નારાજ નથી કરવા, આ મારા જીવનનો નિયમ છે. અને એ સમયની અંદરમાં ભગવાન મહાવીરે ત્યાંથી ચાલુ ચોમાસે વિહાર કર્યો. આપ જોજો પરમાત્મા કોકના દિલને સાચવવા માટે ભગવાન મહાવીર કેટલું કરવા તૈયાર છે. ત્યાં ભગવાને 5 અભિગ્રહ લીધા. 5 અભિગ્રહ એ લીધા કે જ્યાં અપ્રીતિ થાય ત્યાં મારે રહેવું નહીં. તમને ખબર છે, જો આ 5 અભિગ્રહ માણસ પોતાના ઘરમાં નક્કી કરે ને કે મારે મારા ઘરમાં કોઈને અપ્રીતિ ઊભી કરવી નથી, બધાને પ્રેમ અને સ્નેહ જ આપવો છે, અપ્રીતિ થાય ત્યાં રહેવું નથી, હંમેશા કાવસક ધ્યાનમાં જ રહેવું, ગૃહસ્થોનો ક્યારે વિનય ન કરવો, મૌનપણે રહેવું અને હાથમાં જ ભોજન કરવું. આવા 5 અભિગ્રહ ધારણ કર્યા અને પરમાત્મા ચાલુ ચોમાસામાં ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા. અષાઢ સુદ પૂર્ણિમાથી 15 દિવસ વીતી ગયા બાદ પરમાત્માએ આ 5 અભિગ્રહ લઈ અને અસ્થિક ગ્રામ તરફ વિહાર કર્યો. હવે અસ્થિક ગ્રામ તરફ ગયા, ત્યાં રસ્તાની અંદરમાં કાંટાની અંદરમાં પરમાત્માનું દેવ દૃશ્ય ભરાઈ ગયું. એટલે સમણ ભગવાન મહાવીરના ખભા ઉપર 1 વર્ષ અને 1 મહિના સુધી દેવ દૃશ્ય રહ્યું અને પછી દેવ દૃશ્ય પરમાત્માનું કાંટાની અંદરમાં ભરાઈ ગયું. એટલે પરમાત્માએ જોયું કે કાંટામાં ભરાઈ ગયું છે, ઝાડી ઝાંખરામાં ભરાઈ ગયું છે, એટલે મારા શાસનની અંદરમાં વિરોધી લોકો બહુ આવવાના અને મારું શાસનનું વસ્ત્ર ઝાડી ઝાંખરાના વિરોધની અંદરમાં ભરાઈ જવાનું છે. આ ભગવાને ત્યાં આગળ વિચાર્યું. ત્યાંથી પરમાત્મા અચેલક થવાની આ પરમાત્માની ઘટના બની અને 1 વર્ષ અને 1 મહિનાથી કંઈક અધિક સમય વીતી ગયો ભગવાનની દીક્ષા થયાનો. ભગવાન ગામનગર વિહાર કરતા દક્ષિણી વાચાલના સન્નિવેશની અંદરમાં સુવર્ણ બાલુકા નદીના કિનારાની અંદરમાં આવ્યા અને કિનારાની અંદરમાં આવ્યા ત્યાં આગળ છે અડધું દેવ દૃશ્ય ભરાઈ ગયું, બીજું અડધું બાકી હતું. અને અડધું દેવ દૃશ્ય માગવા માટે ઓલો બ્રાહ્મણ આવેલો હતો. ભગવાને અડધું ફાડીને વળી પાછું જે બચ્યું તે પણ આપી દીધું અને આ રીતે પરમાત્માએ અર્ધ વસ્ત્રનું દાન કર્યું. જો દીક્ષા પછી પણ પરમાત્મા અર્ધ વસ્ત્ર દાન કરી શકતા હોય તો આપણે તો સાધર્મિકો માટે દાનના ભંડાર ખુલ્લા મૂકી દેવા જોઈએ. જો તાકાત હોય તો માટે તમારા આજુબાજુની અંદરમાં જે પણ સાધર્મિકો દેખાતા હોય તો આ કોરોના વાયરસના સમયની અંદરમાં એ સાધર્મિકોની સહાય કરવા જેવી છે. ત્યાંથી પરમાત્મા ગંગાના કિનારે આગળ વધ્યા. ગંગાના કિનારા ઉપર ભગવાન ચાલતા ગયા. હવે ગંગાની એકદમ પોચી રેતી, પોચી વાલુકા, એકદમ મસૃણ વાલુકા અને એની ઉપર માખણના પિંડ જેવા પરમાત્માના પગના પગલા પડ્યા. ભગવાનના પગલાની અંદરમાં છત્ર, ચામર, અંકુશના ચિહ્નો રહેલા હતા અને આ બધા જ ચિહ્નો ગંગાના કિનારે છપાઈ ગયા. અને પાછળ કોઈ જ્યોતિષને, લક્ષણ શાસ્ત્રને જાણનારો કોઈ વ્યક્તિ આવતો હતો અને એને જોયું કે આ ખુલ્લા પગે કોઈ ચક્રવર્તી જઈ રહેલો છે, લાગે છે અત્યારે કુમાર અવસ્થામાં હશે, લાવ એની સેવા કરું તો આવતીકાલે ચોક્કસ ચક્રવર્તી બનશે. એના પગના જે ચિહ્નો છે આ કોઈ ચક્રવર્તી છે, એની સેવા કરું તો આવતીકાલે એના રાજ્યમાં મને માન સન્માન મળશે. એટલે ઓલો
જ્યોતિષી લક્ષણ શાસ્ત્રી ભાગતો આવ્યો અને ભગવાને ગંગાના કિનારો પર ઉભેલા જોયા. ભગવાને નગ્ન અવસ્થામાં જોયા, એટલે નગ્નતા દેખાય નહીં પણ વસ્ત્ર વગરના જોયા. અરે આ ચક્રવર્તી કેવી રીતે હોઈ શકે? આની પાસે કપડાં પણ નથી. શાસ્ત્ર મારું ખોટું છે. શાસ્ત્ર ઉપરની શ્રદ્ધા ઉતરી ગઈ અને આખો ગ્રંથ પાણીમાં પધરાવા જાય છે. ત્યાં ઇન્દ્ર મહારાજા બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને કહે છે કે દોસ્ત, આ ચક્રવર્તી છે પણ ધર્મ ચક્રવર્તી છે, આ તીર્થંકર છે, તારું જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, આ મહાવીર બનવાના છે, ચિંતા નહીં કરતો, તારું શાસ્ત્ર સાચું રહેલું છે. અને આ રીતે ધર્મ પમાડી ઇન્દ્ર મહારાજા વંદના કરે. જો ઇન્દ્રને છે ને દેવલોકમાં ચેન નથી પડતું. સાચું કહેજો, તમારા ગામમાં ચાતુર્માસ કરીને કોઈ મહાત્મા ગયા હોય, મહાત્માએ પ્રવચનો આપ્યા, શિબિરો કરી, આરાધનાઓ કરાવી, તમારા માટે મહાત્માએ પરિશ્રમ કર્યો અને એ મહાત્મા ચોમાસું કરીને જ્યારે વિહાર કરે ત્યારે આગેવાનોને અને સંઘના આરાધકોને મારી અણિયારો સવાલ પૂછવો છે કે કેટલી વખત ચોમાસું પત્યા પછી તમે એ મહાત્માની ખબર અંતર પૂછો. મહાત્માજી કોઈ કામકાજ છે? આ તો 4 મહિના પૂરા થયા જાણે કે ગરજ સરી કે વેદ વેરી. કોઈ મહાત્મા, મેં તો એવા છે ને ટ્રસ્ટીઓ બહુ ઓછા જોયા છે, બહુ ઓછા, કે જે ચોમાસા પછી પણ મહાત્માની દરકાર કરે, જે બોલાયા પછી પણ ચોમાસા પહેલા પણ પૂછપાછ નથી કરતા, તો પછી પણ શું કરવાના હતા. પણ આ વિનય વિવેક ચૂકીએ છીએ. આ ભગવાનનું ઘટના કે છે. ઇન્દ્ર મહારાજા વારંવાર જોવે, મારા ભગવાન શું કરતા હશે, મારા ભગવાન ક્યાં વિહાર કરતા હશે, મારા ભગવાને કષ્ટ તો નહીં પડતું હોય ને. આ વારંવાર વિચારતો ઇન્દ્ર ભગવાનની ચિંતા કર્યા કરે છે અને ભગવાન આગળ વિહાર કરતા ગયા. હવે પરમાત્મા મોરાક સંદેશથી ભગવાને વિહાર શરૂ કર્યો. પહેલું ચાતુર્માસ ભગવાને અહીંયા પરિપૂર્ણ કર્યું. શૂલપાણી યક્ષના મંદિરની અંદરમાં કરેલું હતું. અને આ શૂલપાણી યક્ષનો આખું જે ઘટના છે ને, પૂર્વના ભૂમિમાં બરડ્યો હતો, ભૂખ્યો માર્યો અને એ મરીને યક્ષ બન્યો અને આખા ગામને હેરાન કરતો હતો. અને ગામની અંદરમાં રોજ ઉપદ્રવો કરે. એટલે ગામવાળાને કીધું કે ભાઈ અમે તો રોજ એકલો ભક્ષ્ય આપીશું, એક માનવને તારે ખાવાનું. અને આખું ગામ એને ખાઈ નાખ્યું હતું. એટલો ક્રૂર અને ઘાતકી આ યક્ષ હતો, શૂલપાણી યક્ષ. એના જ મંદિરની અંદરમાં ભગવાન કાવસો ધ્યાને રહ્યા. પૂજારી કે અરે આ દેવારીય, હે શમણ, અહીંયાથી નીકળો, આ મંદિરમાં રહેતા નહીં. આ મંદિરમાં જે રાત રહે છે એને બધાને આ છે ને દેવતા ખતમ કરે છે, આ યક્ષ મારી નાખે છે. દેવારીય નીકળી જાઓ. એને ખબર નથી આ મહાવીર છે, 3 જગતના નાથ છે. આખું 3 ભુવન સામે આવે તો પણ મહાવીર હલે એમ નથી. ભગવાન જાણે કે શૂલપાણીના પ્રતિબોધ માટે અડગ નિશ્ચયી હતા અને ભગવાને મંદિરમાં કાવસક શરૂ કર્યું. ગામવાળાએ કીધું કે ગયો આ દેવારે મરી જવાનું, સવારે જીવતો પાછો નહીં આવે. આ સુધીમાં હજારો લોકોને આને આવી રીતે મોતને ઘાટ ઉતારી દીધા છે. અને એક જ રાતની અંદરમાં ભગવાન ઉપર એને ઘોર ઉપસર્ગો કર્યા, જડીઓ વરસાવી નાખી. જોજો ભગવાન મહાવીરનું છે ને જીવનમાં છે ને અંદરમાંથી એમ દુઃખી થઈ જવાય. ઉપસર્ગ બાદ વંચાતા નથી. એમ થાય કે મારા મહાવીર ભગવાન તમે આટલું બધું કેમ સહન કર્યું અમારા માટે? ભગવાન અમે એના માટે લાયક નથી, હકીકતમાં લાયક નથી. ભગવાન મહાવીર માફ કરજો, અમે આપની આ સહનની વૃત્તિને અમે ભગવાન સફળ નથી બનાવી શક્યા. અને પરમાત્મા એ રાતની અંદરમાં એટલું બધું સહન કર્યું કે પરમાત્માને થોડા સમય માટે એક અંતર્મોઢ માટે થોડા સમય માટે નિદ્રા આવી ગઈ. અને પરમાત્માને ત્યાં 10 સપના દેખાયા. અને ત્યાં ઉત્પલ નામનો કોઈ જ્યોતિષી ત્યાં આવ્યો અને ભગવાનને એને સપનાનું વર્ણન બતાવ્યું. ભગવાન આપને આવા સપના આવ્યા છે અને આપ બહુ જલ્દી તીર્થંકર બનવાના છો. અને ઉત્પલ વર્ણન કરી ગયો અને ભગવાને ત્યાં 8 અર્ધ માસશ્રમણ કરીને પ્રથમ ચાતુર્માસ પરિપૂર્ણ કર્યું. ત્યાંથી પરમાત્મા મોરાક સંનિવેશમાં ગયા, કાવસક ધ્યાનની અંદરમાં રહ્યા. હવે આ બાજુ છે ને સિદ્ધાર્થ વેંતર જે રાખ્યો તો ઇન્દ્ર મારે સેવાની અંદરમાં, એ પોતાનો મહિમા વધારવા લાગ્યો અને ભગવાનના નામે પોતાનો મહિમા વધારવા લાગ્યો. ત્યાં અચ્છદ નામના લોકોની બધી પોલો ખોલી પાડી અને એના કારણે ભગવાને વધારે સહન કરવાનો વારો આવ્યો. હવે ત્યાંથી પરમાત્મા આગળ વિહાર કરતા કનકખલ નામના આશ્રમની અંદરમાં ગયા. આ કનકખલ આશ્રમ એટલે બીજો કોઈ નહીં, જ્યાં આગળ ચંડકૌશિકની ઘટના બની. આ જગ્યાએ ભગવાનની ચંડકૌશિકને ભગવાને દર્શન લેવા માટે આવ્યો. ઘનઘોર જંગલ છે, ઘનઘોર જંગલ. અને ગામના લોકો ભગવાનને કહેવા માટે આવે કે દેવારિયા આ રસ્તે ન જાઓ, રસ્તો ભલે છે ને વિકટ છે, જંગલ ભયાનક છે. અને એ કરતાં અહીંયા એક દ્રષ્ટિવીર સર્પ ક્યાંકથી આવીને વસ્યો છે, આખા જંગલને બારીને ભસ્મ કરી નાખે છે, ઉપર ઉડતા પંખીઓને બારે છે. તમે આ જંગલની હાલત તો જુઓ. મહાવીર અહીંયા નહીં જવાય, તમારાથી નહીં જવાય, મહાવીર જાઓ, અમે તો અહીંયાથી જતા પણ નથી. પણ કનકખલ આશ્રમની અંદરમાં દ્રષ્ટિવીર સર્પ હતો. ભગવાને જોયું કે પૂર્વના ભવની અંદરમાં તપસ્વી હતો, ભૂલો પડેલો છે, હવે એને પ્રતિબોધ કરવો છે. એટલે પરમાત્મા જેવા નજીકની અંદરમાં આવ્યા એટલે ચંડકૌશિકે ભગવાન ઉપર આક્રમણ શરૂ કર્યું. આના માટે પણ શાંતિલાલ શાહે એક મજાનું ગીત બનાવ્યું છે. આ ઘટનાનું હું તમને વારંવાર કહું છું કે ક્યાંકથી શાંતિલાલ શાહના ગીતો મેળવજો, મળી જશે ક્યાંકથી.
જાસો મા પ્રભુ પંથ વિકટ છે, ઝેર ભર્યો એક નાગ નિકટ છે, લોકો બધા વિનવે ભય પામી, મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. શું મજાનું ગીત છે. અને ભગવાન દર્યા વગર જે સાપને જોઈને લોકોના મોતિયા મરી જાય એવા જાડા તોતિંગ સાપ ફૂફાડા મારતો હતો, આંખમાંથી જ્વાલાઓ નીકળે, દ્રષ્ટિવિષ ભગવાને મારવા માટે નાખ્યું. તીર્થંકર હતા, ચરમ કેવલી હતા, એટલે ભગવાનને તો કોઈ અસર ન થઈ. છેવટે ભગવાને પગમાં ડંખ મારવા ગયો. બધી જ કથા આપણને ખબર છે. દૂધની ધારા અંદરમાંથી નીકળી અને દૂધની ધારાને જોઈ અને ઓલો ચોંકી ગયો. અરે આ દૂધની ધારા કેવી રીતે નીકળી? આ વ્યક્તિ કોણ છે? અને પછી ભગવાનની આંખોની જે કરુણા જોઈ અને પરમાત્માના બે શબ્દની ગીતા સાંભળી, ભુજ ભુજ ચંડકોશી પતિબોધ પામો. ક્યાં સુધી આટલો બધો ગુસ્સો કરશો? તમારા પૂર્વના ભાવને યાદ કરો. ચંડકોશિક પતિબોધ પામ્યો અને પરમાત્મા એની સાચવવા માટે એની સમાધિ ખાતર ભગવાન 15 દિવસ એની બાજુની અંદરમાં રહ્યા. એને સમાધિ આપી અને ત્યાંથી ચંડકોશિકનો આત્મા મરી અને 8મા દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા અને ભગવાન પોતાની જવાબદારી પરિપૂર્ણ કરી અને પરમાત્મા ત્યાંથી વિહાર કર્યો. અને ભગવાન વિહાર કરતા ઉત્તર વાચાલની અંદરમાં આવ્યા. ત્યાં નાગસેન શ્રાવકે ભગવાનને ખીર વરાવી 5 દિવસ પ્રગટ થયા. ત્યાંથી પરમાત્મા શ્વેતાંબી નગરીની અંદરમાં આવ્યા. શ્વેતાંબી નગરીમાં પ્રદેશી રાજાએ ભગવાનનો સત્કાર ઘણો કર્યો. આખો ભગવાન મહાવીરનો રૂટ અને આખો ભગવાન મહાવીરનો સાધના માર્ગ આચારામ સૂત્ર અને કલ્પસૂત્રમાં બતાવે છે. ભગવાન ક્યાં ક્યાં વિહાર કર્યો. આજે બિહારની અંદરમાં છે ને, આ બધા જ ગામો મળે છે, પરંતુ નાનકડા તરીકે ગામ છે. આ કનકથલ આશ્રમની જગ્યા પણ આજે બિહારની અંદરમાં છે. અને એમ કે કોઈ કહે છે કે એમપીમાં છે ને, કોઈ કહે છે કે છત્તીસગઢમાં છે, કોઈ કે બિહારમાં છે, પણ આજે પણ ત્યાં આગળ લોકો કહે છે કે આવા કોઈ દેવાળીએ આવ્યા હતા અને અહીંયા આવીને આવા કોઈ દ્રષ્ટિવી સાપનો પ્રતિબોધ કરેલો હતો. ત્યાંથી પરમાત્મા ગંગા નદીને ઓરંગવા માટે સિદ્ધદત્તની નાવની અંદરમાં બેઠા અને ત્યાં સુદષ્ટ દેવતાએ ઉપદ્રવ કર્યો, જે ગયા ભૂમાં ભગવાનનો વિરોધી હતો. અને કંબલ સંબલ દેવતાઓએ આવીને પરમાત્માને સહાય કરી. હવે આગળ ભગવાન વિહાર કરતા રાજગૃહી નગરીના નાલંદા પાડામાં ભગવાન પહોંચ્યા. ચોમાસું કર્યું. જોજો આ પરમાત્મા હજી તો છે ને છદ્મસ્ત અવસ્થામાં છે. આ જ રાજગૃહી નગરીમાં ભગવાન જય જયકાર કરવાના છે. પરમાત્માનું અહીંયા જબરજસ્ત મિશન ચાલવાનું છે. આખી નગરી પરમાત્માની ભક્ત બનવાની છે. પરંતુ પરમાત્મા અત્યારે છદ્મસ્ત અવસ્થાની અંદરમાં છે. અને આ જ નાલંદા પાડાની અંદરમાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી પરમાત્મા વિહાર કરે એની પહેલાં અહીંયા ગોશાલો ભગવાનને ભટકાઈ ગયો. આ છદ્મસ્ત અવસ્થાથી ભગવાન ગોશાલાને જાણતો હતો, પરંતુ ગોશાલાને ભગવાનના આટલા સાનિધ્યનો કોઈ ફાયદો ન થયો. ચલો ભગવાન ત્યાંથી આગળ વિહાર કરતા હરિદ્ર સન્નિવેશની અંદરમાં આવ્યા. હરિદ્ર સન્નિવેશની અંદરમાં મુસાફરો મળ્યા અને ત્યાં આગળ ભગવાન કાવસક ધ્યાને ઊભા હતા અને ઠંડીનો સમય હતો. મુસાફરોએ તાપનું જલાવેલું હતું અને મુસાફરોએ તાપનું જલાવ્યું અને તાપનું જલાવવાનું બુઝાવવાનું રહી ગયું. આગ ધીરે ધીરે આગળ વધતી ગઈ અને પરમાત્માના છાતી સુધી, દાઢી સુધી આગ જલી ગઈ અને પરમાત્માના પગ બળતા ગયા. છતાં ભગવાને એક છે ને ઊનો હાકારો નથી કાઢ્યો. આનું શાંતિલાલ શાહે ગીત બનાવ્યું છે. તારારે પગનો ચૂલો કરીને ઉપર ખીર બનાવી, અંગે અંગ બરે તો પણ મુખ પર શીતલતા પસરાવી. ઓ દાવા નલ પીનારા, તારા જીવન રહસ્યો ન્યારા, દુશ્મનને પણ પૂર્ણ પ્રેમથી ક્ષેમ કુશલ પૂછનારા. ઓ મહાવીર અમારા. આ ભગવાન મહાવીરના ગીતો હતા. પરમાત્મા ઉપસર્ગોને સહન કરતા ગયા. જે ગામની અંદરમાં ગયા, ભગવાનને જે પણ આવ્યું ભગવાન વાપરતા ગયા. માંસ ખમણનું પારણું કર્યું. નંદ નામના શેઠનીના ઘરમાં પકવાનથી પારણું કર્યું. ત્યાંથી પરમાત્મા આગળ વિહાર કર્યો. ચંપા નગરીમાં પધાર્યા. ત્યાં 2 દ્વિમાસીના ઉપવાસ કર્યા. ત્યાં ત્રીજું ચોમાસું પરિપૂર્ણ કર્યું. છેલ્લા 2 માસે તપનું પારણું ચંપા નગરીની બહાર કર્યું. ત્યાંથી પરમાત્મા વિહાર કરતા ચોરા નામના ગામની અંદરમાં આવ્યા. ત્યાં ભગવાનને અને ગોશાલાને જાસૂસ જાણી અને ભગવાનને કૂવામાં ઉતાર્યા. ગોશાલો તો પહેલાં નાખ્યો ગોશાલાને અને પછી ભગવાનને અંદરમાં ઉતારતા હતા. ત્યાં ઉત્પલ નામના નૈમિતિક આવ્યા અને ભગવાનની ઓળખાણ બતાવી. સોમા અને જયંતિ નામની સંન્યાસીઓએ ભગવાનને આવીને ભક્તિ કરી અને કોટવાલને સમજાવ્યો. ભગવાનને છોડાવ્યા. ત્યાંથી પરમાત્મા આગળ ભગવાન કોઈ જગ્યાએ ખુલાસો કરતા નથી કે હું કોણ છું, શું છું. તમારે જે કરવું હોય એ કરો. હું તો સાધના માર્ગે નીકળ્યો છું, એટલે મારે મૌન રહેવાનું છે અને મારે જે આવ્યું મારે સહન કરવાનું છે. ત્યાંથી પરમાત્મા પૃષ્ઠ ચંપા નગરીની અંદરમાં ગયા. ત્યાં પરમાત્મા 4 મહિનાના ઉપવાસ કરીને પારણું કર્યું.
ત્યાંથી ભગવાન શ્રાવસ્તી નગરીમાં પહોંચ્યા. ત્યાં વિહાર કરી હરિદ્ર નામના સન્નિવેશમાં હરિદ્ર વૃક્ષની ઝાડ નીચે ભગવાન કાવસક ધ્યાનની અંદરમાં રહ્યા અને ત્યાં પણ પરમાત્માને ઉપસર્ગ આવ્યો, એ પણ ભગવાને સહન કર્યો. ત્યાંથી મંગલા નામના ગામની અંદરમાં ગયા. તમે જોજો એક એક ગામના નામ બતાવ્યા છે, એક એક અટવીના નામ બતાવ્યા છે. અને આજે ઇતિહાસના સંશોધનકારોએ આખો એક એક રસ્તો બતાવ્યો છે. મને તો ઘણી વાર છે ને એવો વિચાર થાય કે ભગવાન જે જગ્યાએ વિસર્યા ને એ જગ્યાએ એક છરીપાલી સંઘ કાઢવો જોઈએ અને એક એક ગામમાં જવું જોઈએ અને એક એક ગામની અંદરમાં ભગવાન મહાવીરની ચરણની ધૂળને માથે લગાડવી જોઈએ અને મારા મહાવીરે જ્યાં પગલાં પાડેલા હતા એ ગામનગરને આપણે જુહારવા જોઈએ. અને આ છે ને તમને ખબર છે આજનું બિહાર બિહાર કેમ ગણાય છે? મહાવીરની વિહાર ભૂમિ હતી માટે બિહાર ગણાય છે. તમને ખબર છે બિહારીઓ છે ને વનો બ કરે, વિમલ હોય તો બિમલ કે. તો ભગવાન મહાવીરનો વિહાર જ્યાં વધુ થયો એટલે વિહારને બિહાર કહેતા હતા. મહાવીરની વિહાર ભૂમિ એ આજની બિહાર છે, એને બિહાર ભૂમિ કહેવાય છે. ત્યાંથી પરમાત્મા ચોરાક સન્નિવેશની અંદરમાં ગયા. ત્યાં મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈઓ હતા અને મૌનધારી ભગવાનને ચોર સમજી અને પકડ્યા, સજા માટે સોંપે છે. ત્યાં પરમાત્માને ઓળખ્યા અને ભગવાનની માફી માગી તો પણ પરમાત્મા કોઈ ખુલાસો કરવા તૈયાર નથી. અહીંયા પરમાત્માને ઉપસર્ગો ઓછા લાગ્યા હશે તો પરમાત્મા વધુ ઉપસર્ગોને સહન કરવા માટે અનાર્ય દેશની અંદરમાં ગયા. અને અહીંયા તો પરમાત્મા ઉપર જે ઉપસર્ગોની ઝડી વરસી છે નથી વંચાતી, નથી બોલાતી, એટલું ભગવાને સહન કર્યું છે. લાઠીઓ મારી, કૂતરાઓ છોડ્યા, કૂવાની અંદરમાં ઉતાર્યા, લોકોએ લાત ફટકારી. ત્રણ જગતનો નાથ છે, દેવાધિદેવ પરમાત્મા છે, અચિંત્ય તાકાત છે. જન્મતાની સાથે મેરુ પર્વત ડોલાવે એવી તાકાત ધરાવનારા ભગવાન કશું જ બોલવા તૈયાર નથી. ભગવાન વૈશાલી નગરીમાં પહોંચ્યા. એક લુહારના દુકાનમાં કાવસક ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં લુહાર 6 મહિનાથી બીમાર હતો અને એ દિવસે સાજો થઈને દુહા દુકાનની અંદરમાં આવ્યો અને ભગવાનને જોયા. અરે આ તો મુંડ્યો મને અપશુકન કરાવે છે. જો તો 3 જગતના નાથ એને અપશુકન લાગે, શું પાપીઓ જીવ રહેલો હશે. અને એ સમયમાં ઇન્દ્ર મહારાજાએ ઉપયોગ મૂક્યો, મારા ભગવાન શું કરતા હશે. અને આ છે ને લુહાર લોખંડનો ઘણ લઈ અને ભગવાનને માથા ઉપર મારવા જાય છે. અંદર ઇન્દ્ર નીચે આવ્યા, એના હાથ કાપી નાખ્યા અને ક્રોધી થઈને ઇન્દ્રએ એના બંને હાથ ઉપર પ્રહાર કર્યો અને હાથ કાપી અને દૂર ફેંકી દીધો અને ભગવાનની માફી માંગી અને નીકળી પડ્યા. વળી પાછો વિનંતી કરે, ભગવાન મને સહાયમાં રહેવા દો. પરમાત્માનો એ જ જવાબ છે કે હું સહન કરવા નીકળ્યો છું તો સહન કરવા તૈયાર છું. ત્યાંથી પરમાત્મા વિહાર કરતા કરતા ગ્રામાક સન્નિવેશની અંદરમાં આવ્યા. બિભેલક નામના યક્ષનો ભગવાનનો મહિમા કર્યો. ત્યાંથી પરમાત્મા શાલિશીર્ષ નામના ગામની અંદરમાં ગયા. મહા મહિનાની કડકડતી ઠંડી હતી. અહીંયા ભગવાન કાવસક ધ્યાને રહેલા. ત્યારે ત્રિપુષ્ટ વાસુદેવના ભૂમિ અણમાણીતી રાણી કડપુટના વ્યંત્રી બની હતી અને એ વ્યંત્રી અહીંયા ભગવાનને ઠંડા પાણીનો હિમ જેવો ઉપસર્ગ કરવા માટે આવ્યા. પણ એક તો મહા મહિનાની કડકડતી ઠંડી, એમાં બિહારનો પ્રદેશ અને એમાં પાછું આ હિમ જેવું પાણી અને એટલો ભયાનક ઉપસર્ગ થયો. પણ ભગવાનની ભાવધારા વધી તો અહીંયા પરમાત્માને નૌકાવધી નામનું અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી પરમાત્મા વિહાર કરી ભદ્રિકા નગરીની અંદરમાં આવ્યા. ત્યાં ચોમાસી તપ કર્યો, વિવિધ પ્રકારના અભિગત 6ઠું ચોમાસું અહીંયા પરિપૂર્ણ કર્યું. ત્યાંથી પરમાત્મા મગધ દેશની અંદરમાં આવ્યા અને મગધ મહિનાની અંદરમાં 8 મહિના ભગવાન ઉપસર્ગ વગર પસાર કર્યા. આલંબિકા નગરીની અંદરમાં આવ્યા, ત્યાં ચોમાસું કર્યું. ત્યાં 7મું ચોમાસું ત્યાં પરિપૂર્ણ કર્યું. ત્યાંથી ભગવાન વિહાર કરી કુંડ સન્નિવેશમાં ભગવાન પધાર્યા. વાસુદેવના ચૈત્યમાં ભગવાન કાવસક ધ્યાને રહ્યા. ત્યાંથી વિહાર કરી રાજવી નગરીની અંદરમાં આવ્યા. 4 મહિના ઉપવાસ કરી અને 8મું ચોમાસું ભગવાને ત્યાં પરિપૂર્ણ કર્યું. ત્યાંથી પરમાત્મા વિહાર કર્યો. વજ્રભૂમિની અંદરમાં આવ્યા. ચોમાસું કરવાનું કોઈ નિયત સ્થાન નહીં મળવાથી ભગવાને 9મું ચોમાસું અનિયત કર્યું અને આ મહિનામાં ભગવાનને ઘણા ઉપસર્ગો થયા. અહીંયાથી પરમાત્મા વિહાર કરી આગળ વધતા ગયા. રસ્તામાં ગોસાલો કેટલાક યક્ષોની મસ્કરી કરતો જાય, એના કારણે ભગવાને સહન કરવાનો વારો આવે. અહીંયા પરમાત્માને ઉપસર્ગો ઓછા પડ્યા હશે તો વળી પાછા પરમાત્મા બીજી વખત અનાર્ય દેશની અંદરમાં ગયા. 2 વખત ભગવાન અનાર્ય દેશની અંદરમાં ગયા માત્ર સહન કરવા માટે. અને ત્યાંથી પરમાત્મા મ્લેચ્છોથી ભરપૂર એવી ધડ ભૂમિની અંદરમાં ગયા. ત્યાં પેઢાલ નામના ચૈત્યવેશમાં ત્યાં રહ્યા. પણ પરમાત્મા અઠ્ઠમની પતિમાં રહી ત્યાં કાવસક ધ્યાને હતા અને ભગવાનની આ અડોલતાના ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યા. હવે વખાણ ઉલટા પડ્યા અને સંગમ દેવતાને લાગ્યું કે જાણે આ તો છે ને ઇન્દ્ર ભગવાનની પ્રશંસા કરે છે, માનવની પ્રશંસા હોતી હશે, હમણાં જઈને હરાવી દઉં છું. અને સંગમ દેવતા નીચે આવ્યો અને એક રાતમાં તો એને આવીને જે ઝંઝાવાત પેદા કર્યો છે, આહા ત્રાસ બોલાવી દીધો.
બોકારો બોલાવી દો, દેકારો દેકારો કરી નાખ્યો, તોફાન તોફાન મચાવી નાખ્યું, એને અલગ ભાવીને ઉખેડીને ફેંકી નાખું, એના સંકલ્પને ધરાશાયી કરી નાખું. અને ઇન્દ્ર જે પ્રશંસા કરે છે ને, મેરુ પર્વત જેવી નિશ્ચલતા ભગવાન મહાવીરને હમણાં ડગાવી નાખું. પરંતુ એને ખબર નથી આ ભગવાન મહાવીર છે. ભલ ભલા તારા જેવા હજારો સંગમ આવે, ભગવાનને હંફાવી નહીં શકે. અને એક રાતમાં એને જે ઉપસર્ગોના ધૂળનો વરસાદ વરસાવ્યો. વજ્ર જેવા મોઢાવાળી કીડીઓ ભગવાનના શરીર ઉપર છોડીને આખા કીડીઓ આર પાર નીકળી ગઈ. આમ બાચીને આપણે ધુજારી છૂટી જાય. આ મહાવીરે જે સહન કર્યું છે ને, એમ લાગે કે બસ મારા મહાવીર છે. આ મહાવીરને મારે જીવનમાં ક્યારેય પણ નથી છોડવા. પ્રચંડ ડાંસવાળા મચ્છરો આવ્યા, તીક્ષ્ણ મોઢાવાળી ઘીમેલો છોડી, વીછીઓ છોડ્યા, નોરિયા વિકુરવ્યા, ભયાનક સાપ બનાવ્યા, હાથીઓ વિકુરવ્યા, સૂઢમાં ભગવાને ઉપર ફેંક્યા, દંતસૂરમાં ભગવાને સહન કર્યા, આર પાર દંતસૂર નીકળી ગયા, નર પિશાચો આવ્યા, વાઘ વિકુરવ્યા અને ભગવાને ફાડી ખાધા. અને પછી સિદ્ધાર્થ રાજાને અને તિસર રાણીનો વિલાપ બતાવ્યો. એક રાતમાં ભગવાન ઉપર 20 ભયાનક ઉપસર્ગો વરસાવ્યા. પ્રચંડ પવન વિસુર્યો, ચંડાલો વિકુરવ્યા, વંટોરિયામાં ભગવાને ચક્રની જેમ ગોળ ગોળ ફેરવ્યા. અને ભગવાનને જાણે કે છેતરવા માટે નકલી સવાર વિકુરવી, તો પણ ભગવાન ચલાયમાન ન થયા. અને છેવટે ભગવાનને કહે છે કે હે ભગવાન, હું પ્રસન્ન થયો છું, તમે માગ તમને આપવા તૈયાર છું. ભગવાન એના મીઠા વચનથી પણ ન પ્રતિબોધ્યા. આ તો પહેલી રાત છે, આ પહેલી રાતમાં ઉપસર્ગ કર્યો. આવા 6 મહિના સુધી આ સંગમે ભગવાનનો કેળો ન મૂક્યો. જે નગરમાં જાય ભગવાનને છે ને પારણામાં વિરોધ કરે, પારણામાં અંતરાય નાખે, રસ્તામાં પાણી ઢોરી નાખે, પક્ષીઓ ઉડાડી દે, એટલે ભગવાન ત્યાં જાય નહીં. આવા છે ને ભગવાને ભૂખ્યા મારવાના કોશિશ કરી. ચલો ભગવાને ભૂખ્યા રાખું. ભગવાન છેવટે કબૂલ કરે કે સંગમ હું હારી ગયો છું, મને છોડ. બસ આટલા શબ્દ ભગવાનના મોઢામાંથી સાંભળવાતા. પણ આ મહાવીર હતા. અવધિ જ્ઞાનથી ભગવાનના ભાવને જોયા કરે કે મહાવીરના ભાવ ઓછા થયા છે. પરમાત્માને તો આની કોઈ અસર હતી જ નહીં. 6 મહિનાના ભગવાનને ઉપસર્ગ થયા છે, ઉપવાસો થયા છે, છતાં પણ મહાવીરના ચહેરા ઉપર કોઈ વાત નથી. સૌથી છેલ્લે ક્રોધે ભરાય અને સૌથી છેલ્લું 5000 મણનું કાલચક્ર ભગવાનના માથા ઉપર ફેંક્યું. અને એનાથી ભગવાન જમીનની અંદરમાં અડધા ફૂંપી ગયા. છતાં પણ પરમાત્મા આનાથી ચલાયમાન ન થયા. છેવટે ઓલાએ હાર માની સંગમ દેવતાએ, ભગવાન હું હાર્યો છું, આપ જીતી ગયા છો. અને ત્યાંથી વિદાય લે છે ત્યારે ભગવાનને છે ને 2 આંખમાંથી બુંદ સરી પડ્યા. આ સંગમ દેવતા કેટલો અજ્ઞાની છે, મને પામીને કર્મ બાંધીને ગયો, અરે મને પામીના કર્મનો બંધ કર્યો. આ બચારા જીવનું શું થશે? ઈષદ બાષ્પા ધ્રયો ભેદરમ શ્રી વીરજન નેત્રયો. ભગવાન મહાવીરના 2 આંસુના જે બુંદ છે, એ બુંદની વિનાશ મને પ્રાપ્ત થાવ. આવો કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહે છે, ભગવાન આપને છે ને પાપીઓ અને દોષીઓ ઉપર આંસુ આવતા હતા, ભગવાન અમને અમારા દોષ ઉપર આંસુ નથી આવતા. ભગવાન આપ અમારું કલ્યાણ કરો. અહીંયાથી ભગવાને આગળ વિહાર કર્યો. આલંપિકા નગરીની અંદરમાં ગયા. અહીંયા હરિકાંત નામના દેવ આવ્યા. હવે એક એક પછી ઇન્દ્ર આવતા ગયા, વંદન કરતા ગયા. બસ ભગવાન આપને 6 મહિનામાં કેવળ જ્ઞાન મળવાનું છે. અને છતાં પણ ભગવાન ફરિયાદ નથી કરતા કે હવે મને કહેવા માટે આવો છો, ઉપસર્ગોમાં ક્યારે આવતા નથી. ચમદેતાનો ઉત્પાદ પણ અહીંયા થયો. અને ચંદન બાલાની પ્રાપ્તિ પણ ભગવાન અહીંયાથી. કૌશાંબી નગરી છે, સત્તાનિક રાજા રાજ્ય કરતો હતો. મૃગાવતી નામની રાણી હતી અને એની આ દીકરી હતી. અને ત્યાં પરમાત્મા પોષવદ એકમ, એટલે કે ગુજરાતી પ્રમાણે માક્ષરવદ એકમના ઉગ્ર અભિગ્રહ કર્યો. જે ભગવાને અભિગ્રહ ને 7 અભિગ્રહ, કે દ્રવ્યથી સુપડાના ખૂણામાં રહેલું અડર હોય તો જ વરવું, ક્ષેત્રથી 1 પગ ઉંમરની અંદર હોય, ઉંમરની બહાર હોય તો જ વરવાનું. પછી રાજકુમારી હોય, માથે મુંડાવેલી હોય, ભિક્ષાનો સમય વીતી ગયો હોય, 1 પગમાં બેડી હોય, રુદન કરતી હોય, 3 દિવસની ઉપવાસી હોય તો જ મારે વરવાનું. અને તમને ખબર છે આ અભિગ્રહનું જે ભગવાન મહાવીરનું જે ગીત બનાવ્યું છે, માથે બેડી, પગમાં મુંડી, આંખે આંસુધાર, ઉપવાસી છે 3 દિવસની, આંખે રડતી ચોધાર, આવો આવો દેવ મારા સુના સુના દ્વાર, ઓલી ચંદન બાલાને બારણે પ્રભુ આવી ઉભા એને બારણે, એનું જીવતર ધન્ય ધન્ય થાય. આ 2 ગીત શાંતિલાલ શાહે ચંદન બાલાના ઘટનાના જે બનાવ્યા છે ને, આપણે બોલતા બોલતા રોમ રાજી વિકસ્વ થઈ જાય. આવો આવો દેવ મારા સુના સુના દ્વાર. ચંદન બાલાના જીવન ઉપર દુઃખોના ડુંગરા તૂટી પડ્યા છે. પણ મહાવીરની આ પરમ ભક્ત હતી, રાજકુમારી હતી. અને પરમાત્માના 6 અભિગ્રહ અહીંયા પૂરા થતા હતા. 6 અભિગ્રહ. આ ભગવાનના ચંદન બાલાનો અઠ્ઠમ બહુ વખણાઈ ગયો. ભગવાને જોયું કે ભાઈ બધા જ કન્ડિશન પૂરી છે, એક માત્ર આંખમાં આંસુ નથી, ચંદન બાલા રડી નથી, શું મજબૂત સ્ત્રી રહેલી હશે.
આજની છોકરીઓ છે ચંદનબાલાની પાસેથી શીખવા જેવું છે. જીવનમાં નાનકડા દુઃખો આવ્યા નથી અને રડવાનું શરૂ કર્યું નથી. નાની તકલીફ આવી નથી અને ફરિયાદોના પોટલા ખોલ્યા નથી. નાનકડી તકલીફ આવી નથી અને પપ્પાના ઘરે ભાગીને આવ્યા નથી. ડાયવોર્સ લીધા નથી. સુસાઇડ કર્યું નથી. આ ચંદનબાલાને જો રાજકુમારી છે, 18 વર્ષથી પણ નાની કન્યા રહેલી છે, પણ શું હિંમતથી જીવે છે. અને ત્યાં ભગવાન મહાવીર પધાર્યા. આંખમાંથી આંસુની ધાર ન દેખાય. મહાવીર તો મહાવીર છે, કોઈની પરવા કર્યા વગર આગળ નીકળી ગયા. અને કોઈક એમ કહે છે કે પછી ચંદનબાલાના જે ડુસકા છૂટ્યા, જે રડી છે, ચંદનબાલાએ જે આંસુ પડ્યા છે, મહાવીર આપ મને છોડીને ચાલી જવાના. અને ભગવાન મહાવીર પાછા આવ્યા. અડદના બાકુડા બોર્યા અને પુષ્પવૃષ્ટિ થઈ. બેડીઓ ગઈ. માથાની અંદરમાં વાર આવી ગયા. ચંદનબાલાને જરિયાણ કપડાં આવી ગયા. રાજા દોડતો આવ્યો અને ખબર પડી, અરે આ તો મારી પત્નીની બહેનની દીકરી રહેલી છે. પોતાના રાજમહેલની અંદરમાં રહી ગયો. ત્યાં દેવતાઓએ જાહેરાત કરી કે આ ચંદનબાલા પર ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી બનવાની છે અને 6 મહિનામાં ભગવાન મહાવીર કેવળ જ્ઞાન પામવાના છે. ત્યાંથી પરમાત્મા વિહાર કરતા કરતા ઝુમરીકા ગામની અંદરમાં આવ્યા. ત્યાં શકરેન્દ્ર આવ્યો. ભગવાનની સામે નાટારંભ કર્યા. હવે ભગવાન ઉપર સૌથી છેલ્લો ઉપસર્ગ બાકી હતો. સણમાણી નામના ગામની અંદરમાં આવ્યા. ગોવાલિયા ભગવાનની પાસે બળદ મૂકીને ગયા અને બળદને બસ પહેલો ઉપસર્ગ પણ બળદનો આવ્યો, છેલ્લો ઉપસર્ગ પણ બળદિયાનો આવ્યો, ગોવાળિયાનો આવ્યો. શરૂઆત ગોવાળિયાથી, અંત પણ ગોવાળિયાથી. સેમ ઘટના બની. પણ ઓલાવ ચાબુક મારતો હતો, આને ભગવાનના કાનમાં શૂલ નાખ્યું. તમને ખબર, શૂલ એવું આર પાર નાખ્યું કે આખું નાખું અહીંયાથી નીકળીને અહીંયા ગયું. શું વેદના હશે ખાલી છે ને, વિચારી જવો. કાનની અંદરમાં ખાલી કોઈ રૂ નાખે ને તો પણ આપણે ઊંચા નીચા થઈ જઈએ છીએ. આખી નાખી કાંટાની સૂર, મોટો લાકડાનો ટુકડો આ કાનમાંથી નાખીને આખા કાનમાં ગયો હશે તો જ જાય. ભગવાન મહાવીરે માથું અડોળ રાખ્યું હશે. મહાવીર આટલું બધું સહન શેના માટે કર્યું, કઈ રીતે સહન કર્યું હશે? હું તો આટલું સહન કરવા તૈયાર નથી. અને શાંતિલાલ શાહે આ ઘટનાનું જે ગીત બનાવ્યું છે, આખલડી ધારી આત્મ ધ્યાને ઊભા રહ્યા પ્રભુવીર, બરદ અમારા સાચવ જેલ્યા જોગીડા તું તો લગીર, હા કહીના ના કહીના વીર ઊભા છે નિજ ધ્યાનમાં, ખિલ્લા ઠોકાના વીરના કારણમાં, ઓલો ભૂલ્યો રે ભરવાડ અજ્ઞાનમાં. અને આખલડી પછી પરમાત્માએ જે સહન કર્યું છે એનું શાંતિલાલ શાહે જે ગીતો બનાવ્યા છે, આ ગીતોને ક્યારેક ગાજો. સાંજનો સમય હોય, કોઈ તીર્થસ્થળમાં ગયા હો, પાંચસર કે કોઈ એવા તીર્થમાં ગયા હો, ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા હોય, અથવા તો રાજસ્થાનની અંદરમાં ગયા હો, મુંડસ્થળમાં ગયા હો, અથવા તો વરમાણની અંદરમાં ગયા હો, અથવા તો ધૌલીની અંદરમાં જાઓ, આ બધી જગ્યાએ ભગવાન મહાવીરની અદ્ભુત પ્રતિમાઓ છે. અથવા તો તમે ક્યારેક કેપી સંઘવીના પાવાપુરીની અંદરમાં જાઓ, ત્યાં અંદરમાં બનેલા મીરપુર તીર્થની અંદરમાં જાઓ, ત્યાં પર્વત નીચે ભગવાન મહાવીરના મંદિરની અંદરમાં જાઓ અને તમે ત્યાં ગીત બોલો, આપણા રોમ રૂવાડા ખડા થઈ જાય, ભગવાન મહાવીરની ભક્તિ પેદા થઈ જાય. અને પરમાત્મા મહાવીરને આ કાનમાં ખિલ્લા માર્યા. ભગવાને આ સહન કર્યું. અને કોઈ સિદ્ધાર્થ નામના વાણિયાના ઘરે વરવાની અંદરમાં ગયા. ખરક નામના વૈદે ભગવાનના શરીર ઉપર વેદના જોઈ અને કેટલા મહિના સુધી ભગવાને આ ખિલ્લા અંદરમાં રવા દીધેલા હતા. ઓલાએ બહારથી કાપી પણ નાખ્યા, કોઈને ખબર પણ ન પડે. અને ત્યાં ભગવાનને કાનમાંથી આ ખિલ્લા જે કાઢ્યા ને, એ વખતે જે ચીસ પડી છે, માથા ઉપર કાળચક્ર ફેંકાયું, ભગવાનના મોઢામાંથી ચીસ નીકળી નથી, પરંતુ અહીંયા ભગવાનના મોઢામાંથી ચીસ પડી ગઈ. ચીસ પડી ગઈ મોટી પ્રભુથી પડકા પડ્યા દૂર દૂર, મહાન ગિરિવર ધ્રુજી ઉઠ્યા પણ વીર ઊભા છે નિજ ધ્યાનમાં, ખિલ્લા ઠોકાના વીરના કારણમાં, ઓલો ભૂલ્યો રે ભરવાડ અજ્ઞાનમાં. શાંતિલાલ શાહે અદ્ભુત વર્ણન કર્યું છે. હવે પરમાત્માને બસ કેવળ જ્ઞાન પામવાની તૈયારી હતી. પરમાત્મા આ છદ્મસ્ત અવસ્થામાં, સાધના અવસ્થા ભગવાન જે વિસર્યા ને, એનું સૂત્ર છે. ભગવાન કેવી રીતે વિચાર કર્યો? તૈણમ સુમણે ભગવાન મહાવીરે અણગારે જાય રિયસ્મિના સમયે, આયાના ભણમિત્રના સમયે, ઉચ્ચારના પાછળ સમયે, મને સમય ભાઈ સમય કાય સમયે, મને સમય મળો તમે કાય ગુતે 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 ને ગુતે મંબૈયારી અપોય માણ્યા લોહે અગરે અસંતે પસંતે વસંતે ફરી નિવડે અના સમય સમય દિશનકંતે. શું પરમાત્માના શબ્દો મૂક્યા છે? ભગવાન 12 વર્ષની અંદરમાં ભગવાન શાંત હતા, પ્રશાંત હતા, ઉપશાંત હતા. ભગવાન મમતા વગરના હતા, છિન્ન ગ્રંથિ હતા, શંખ જેવા નિરંજન હતા, કર્મ જેવા ગુપ્ત ઇન્દ્રિયવાના હતા. અને આ રીતે ભગવાન વિહાર કરતા પરમાત્માને જે ઉપસર્ગો થયા, એમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગનો જો વિભાગ પાડીએ તો કટપુટના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ એ જઘન્ય હતો. ઉપસર્ગની અંદરમાં ઉત્કૃષ્ટ સંગમ દેવતાએ જે કાળચક્ર ફેંક્યું એ હતો, એ મધ્યમની અંદરમાં ઉત્કૃષ્ટ હતો. અને કાનમાંથી જે ખિલ્લા ખેંચાયા એ ઉત્કૃષ્ટની અંદરમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ હતો.
જગન્યમાં જગન્ય, જગન્યમાં મધ્યમ અને જગન્યમાં ઉત્કૃષ્ટ. પછી મધ્યમમાં જગન્ય, મધ્યમમાં મધ્યમ અને મધ્યમમાં ઉત્કૃષ્ટ. ઉત્કૃષ્ટમાં જગન્ય, ઉત્કૃષ્ટમાં મધ્યમ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. સૌથી ભયાનક ઉપસર્ગ કોઈ ગણાઈ ગયો હોય તો કાનમાં ખિલ્લા માર્યા એ નહીં, પણ કાનમાં ખિલ્લા કાઢ્યા એ. અને આ રીતે પરમાત્મા ઘોર ઉપસર્ગોને સહન કર્યા. ઘનઘાતી કર્મોના ભગવાને ભૂકા બોલાવ્યા અને પરમાત્માને કેવળ જ્ઞાન મળવાની તૈયારી હતી. પરમાત્માએ કયા તપ કર્યા એ આપણે જોઈ લઈએ. હાથ જોડીને અનુમોદના કરજો. મારા મહાવીરે આપણા આત્મકલ્યાણ માટે કેટલા બધા ઘોર તપસ્યા અને ઉપસર્ગોને સહન કર્યા છે. 6 માસી તપ 5 દિવસ ઓછો હોય એવો 1 વાર કર્યો. 9 વખત 4 માસી કરી, 3 માસી 2 વખત કરી, 2.5 માસી 2 વાર કરી, 2 મહિનાનો ઉપવાસ 6 વાર કર્યા, 1.5 મહિનાના ઉપવાસ 2 વખત કર્યા, માસક સમણ એટલે કે 30 ઉપવાસ 12 વખત કર્યા, 15 દિવસના ઉપવાસ 72 વાર કર્યા, 72 વાર કર્યા, ભદ્ર પ્રતિમા કરી 2 દિવસની, મહાભદ્ર પ્રતિમા કરી 4 દિવસની, સર્વતો ભદ્ર પ્રતિમા કરી 10 દિવસની, 12 અઠ્ઠમ કર્યા, 229 એટલે કે 229 અઠ્ઠમ કર્યા, ભગવાન છઠ કર્યા. અને 12.5 વર્ષની અંદરમાં માત્ર 349 પારણા કર્યા. તેહમાં પારણા પ્રભુજીએ કીધા 349. શું આ ભગવાનની સાધનાને આપણે વિચારીએ, આપણને આપણી જાત ઉપર શરમ આવી જાય. પ્રતિક્રમણ ઊભા કરતાં કરતાં આપણને કીડીઓ ચડે. સંવત્સરનું પ્રતિક્રમણ આવશે, 40 લોકોનો કાવસક આવશે. અને એ વખતે આ ભગવાન મહાવીરની સાધનાને યાદ કરજો કે ભગવાન મહાવીર બેઠા નથી, પલાઠી મારી નથી બેઠા. 12.5 વર્ષમાં ભગવાન નીચે બેઠા નથી, માત્ર એક છે ને ગોદોહિકા આસનમાં ખાલી થોડીક વાર બેઠા, એ પણ ખાલી અંતર મુહૂર્ત જેટલું. બાકી તો ભગવાન બધી જગ્યાએ ઊભા જ રહ્યા છે, નથી સૂતા નથી બેઠા. અને 12.5 વર્ષમાં માત્ર 349 એટલે કે 1 વર્ષથી પણ ઓછા દિવસ ભગવાને વાપર્યું છે. અને બાકી બધા ભગવાને 24 ઉપવાસ કર્યા છે. શું ભગવાનનું સત્વ, શું ભગવાનનું સાહસ અને શું ભગવાને આપણને એક માર્ગ બતાવીને ગયા છે. તમને કહું, મહાવીર જેવા ભગવાન આ દુનિયામાં નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે રે દેવ આવો જગતમાં નહીં મળે, નહીં મળે. આ ભગવાન મહાવીરનું શાસન નહીં મળે. ભગવાન મહાવીરને કહેજો પરમાત્મા બસ ભવો ભવ ભગવાન આપનું શાસન આપજો. ભગવાન લાયક નથી, ભગવાન વિનંતી કરવાની કોઈ હેસિયત પણ નથી. ભગવાન મારું જીવન જોઉં તો સાવ અપાવટ, સાવ નપાવટ અને ભગવાન નરાધમ છું, નાલાયક છું. પણ ભગવાન કૃપા કરીને બસ આપનું ભવો ભવ શાસન આપજો. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા. આ ભગવાન મહાવીરના ઉપસર્ગોને સાંભળતા સાંભળતા આપણી આંખો ભીની થઈ જાય, બોલતા બોલતા મને પણ જર્જરી આવી જાય. શું આ ભગવાને સહન કરતા ગયા. હવે આ બાજુ તપ સંયમ સાધનાથી ભગવાનના 12.5 વર્ષ પરિપૂર્ણ થયા. 13મા વર્ષમાં ભગવાનનો પ્રવેશ થયો. વૈશાખ સુદ દસમનો દિવસ હતો. પશ્ચિમ પુરસી આવી. સુરત નામનો દિવસ હતો. વિજય નામનું મુહૂર્ત હતું. ઝુંબરીકા ગામની બહાર રુજુવાલિકા નદીના કિનારે ભગવાન, વ્યાવૃત નામના વ્યંતરના જીર્ણ મંદિરમાં ભગવાન ઊભા હતા. શ્યામક નામના ખેડૂતનું ખેતર રહેલું હતું. શાલ વૃક્ષ રહેલું હતું. ભગવાન ગોદોહિકા આસનમાં બેઠેલા હતા. એ વખતે પરમાત્મા આતાપના લઈ રહેલા હતા. 24 છઠનું ભગવાનને તપસ્યા હતી અને ભગવાને સપક્ષેણી માડી. શુક્લ ધ્યાન આરંભ્યું. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોનીય અને અંતરાય આ 4 ઘનઘાતી કર્મોનો ક્ષય થવાથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રમાં યોગ થયો. અને એ વખતે અનંતર નિર્વાજ્ઞાન અને નિરાવરણ સંપૂર્ણ એવી કેવળ જ્ઞાનની ભેટ ભગવાન મહાવીરને થઈ. ભગવાન મહાવીર કેવળ જ્ઞાની પામ્યા. બોલો કેવળ જ્ઞાની ભગવાન મહાવીર કી જય. આ હું જય બોલું ત્યારે તમારે પણ વ્યાખ્યાન સાંભળતા સાંભળતા ભગવાનના 5 કલ્યાણકની જય બોલાવવાની છે. પરમાત્મા મહાવીર કેવળ જ્ઞાન પામ્યા, પણ શું ભગવાનને કિંમત ચૂકવી છે, શું ભગવાને ઘોર ઉપસર્ગો સહન કર્યા છે. ભગવાને કેવા ઉપસર્ગવાદની અંદરમાં ઝંઝાવાતો આવ્યા, ભગવાન અડોળ રહ્યા છે. આ તો આપણે વાત કરી ઉપસર્ગવાદની. હવે વાત આવશે ગણધરવાદની. ભગવાન કેવળ જ્ઞાન પામ્યા. દેવી દેવતાઓ નીચે આવ્યા, રૂમઝૂમ કરતા નીચે આવ્યા. સમવસરના મંડાણ થયા. બધા દુઃખો જીવનમાંથી દૂર થઈ ગયા. હવે ભગવાનના જીવનમાં સુખના દિવસો આવી ગયા. પરંતુ પહેલું સમવસન મંડાયું, પરંતુ અક્ષેરામાં બતાવ્યું હતું કે પહેલી દેશના ભગવાનની નિષ્ફળ ગઈ. નિષ્ફળ એટલા માટે ગઈ કે કોઈ સંયમ જીવન કે કોઈ વીરતી જીવન સ્વીકારનારું અહીંયા કોઈ હતું નહીં. એટલે ભગવાનની આ દેશના નિષ્ફળ ગઈ. પરમાત્માએ જોયું કે અહીંયા કોઈ પ્રતિબોધ પામે એમ નથી. એટલે પરમાત્માએ ક્ષણની અંદરમાં દેશનાને વાઇન્ડ અપ કરી અને ભગવાને ત્યાંથી એક જ રાતની અંદરમાં અપાપા નગરી તરફ ભગવાને વિહાર માંડ્યો. તમે જોજો, પરમાત્માએ જોયું કે આ અપાપા નગરીની અંદરમાં
બહુ મોટો જૈન શાસનનો ફાયદો શકે એમ છે. એટલે પરમાત્માએ ત્યાંથી વિહાર શરૂ કર્યો અને એક રાતની અંદરમાં આજના તમે જુઓ તો રુજુવાલિકાથી પાવાપુરીનું અંતર કેટલા બધા કિલોમીટર છે અને એટલા કિલોમીટરનો વિહાર ભગવાને એક જ રાતની અંદરમાં કર્યો. ઇન્દ્રપુત્રી ગૌતમ વગેરે 11 બ્રાહ્મણો ત્યાં આગળ યજ્ઞ યાગ કરાવતા હતા. યજ્ઞ યાગ કરાવવા માટે 11 બ્રાહ્મણો ભેગા થયેલા હતા, મિથ્યાત્વથી ભરેલા હતા. એમાં ઇન્દ્રપુત્રી ગૌતમ તો અહંકારથી ભરેલા હતા. પ્રભુએ 11 ગંધર્વોનો જે પ્રતિબોધ કર્યો ને એમ કહી શકાય કે આજના કાળની અંદરમાં કોઈ આઈન્સ્ટાઈનને દીક્ષા આપે અથવા તો ધુરંધર કોઈ વૈજ્ઞાનિક છે એવા 11 ધુરંધર વૈજ્ઞાનિકોને કોઈ દીક્ષા આપે અને જે તહલકો અને વાહવા મચી જાય ને એવી વાહવા એ સમયમાં ભગવાન મહાવીરને મચી ગઈ. કારણ કે આર્યાવર્તના 14 દિગ્ગજ બ્રાહ્મણો હતા જેની તોલે કોઈ ન આવી શકે, જેને લોકો સાક્ષાત સર્વજ્ઞ જેવા માનતા હતા અને મહાપંડિત હતો, મહાબ્રાહ્મણ પંડિતો હતા. પરંતુ ભગવાન મહાવીરની સામે એ લોકો આવ્યા અને ભગવાન મહાવીર પસંદ પડ્યા અને ભગવાન મહાવીરના ચરણ કમલના સેવક બની ગયા અને પરમાત્મા અપાપા નગરીની અંદરમાં આવ્યા. ગઈકાલે ભગવાનના હાથે એક પણ દીક્ષા ન થઈ અને આજે ભગવાને હજારો લોકોને દીક્ષા આપી દીધી. એક જ દિવસની અંદરમાં ભગવાને કેટલા લોકોને દીક્ષા આપી દીધી વાંચો. ઇન્દ્રપુત્રી ગૌતમ એમના 500 શિષ્યો, અગ્નિપુત્રી ગૌતમ એમના 500 શિષ્યો, વાયુપુત્રી ગૌતમ એના 500 શિષ્યો, સુધર્મા સ્વામી ગણધર જેમની પરંપરા અત્યારે ચાલે છે એમના 500 શિષ્યો. એટલે આ 5 જણાનો 500 થઈ ગયા. પછી મંડિત ગણધર એના 350 શિષ્યો, મૌર્યપુત્ર એમના 350 શિષ્યો, અકંપિત ગણધર એમના 300 શિષ્યો, અચલ ભાતા બ્રાહ્મણ એમના 300 શિષ્યો, મેતાર્ય બ્રાહ્મણ એમના 300 શિષ્યો અને પ્રભાસ પંડિત એના 300 શિષ્યો. આ રીતે 4400નો ટોટલ પરિવાર હતો અને પરમાત્માએ એક જ દિવસની અંદરમાં 4400 બ્રાહ્મણોને દીક્ષા આપી અને ઇન્દ્રપુત્રી ગૌતમારી 11 ગંધર્વોની સ્થાપના કરી. સાધુ સાધ્વી તરીકેની પ્રથમ સાધુ તરીકે સ્થાપના કરી ગૌતમ સ્વામીજીની, પ્રથમ સાધ્વી તરીકે સ્થાપના કરી ચંદનબાલા સાધ્વીજી ભગવંતની, 11 શાવકોની સ્થાપના કરી, 11 સારિકાઓની સ્થાપના કરી અને આ રીતે પરમાત્માએ જૈન શાસનના સંઘની સ્થાપના કરી જે શાસનની પરંપરા અત્યારે અખંડ ચાલે છે અને આપણા સુધી પહોંચી છે. મહસેન વનના ઉદ્યાનની અંદરમાં યજ્ઞ મંડપને છોડી અને ઇન્દ્રપુત્રી ગૌતમ અહીંયા ભગવાન પાસે આવ્યા. આપણે તો ઇન્દ્રપુત્રી ગૌતમ દીક્ષાની વાત કરી લીધી, હવે થોડી ઘણી ગંધર્વવાદની પણ વાત કરી લઈએ. આ 11 ગંધર્વોના મનની અંદરમાં એક બ્રાહ્મણોના મનમાં એક શંકાઓ હતી. હવે આ પંડિતો છે ને જો પરસ્પર એકબીજાને પૂછી લીધું હોત તો આપણે એકબીજાની શંકાનું નિવારણ કરી લીધું હોત. ઇન્દ્રપુત્રીએ અગ્નિપુત્રીને પૂછ્યું હોત, અગ્નિપુત્રીએ વાયુપુત્રીને પૂછ્યું હોત. પછી દરેક બ્રાહ્મણ પોતાના અહંકારમાં હતા, દરેક પંડિતો અહંકારમાં હતા કે દુનિયા આપણને સર્વજ્ઞ માને છે અને આપણે જો આપણી શંકા રજૂ કરશું ને તો લોકોને એમ લાગશે અરે આ તો સર્વજ્ઞ નથી, એને પણ મનમાં ડાઉટ રહેલો છે. એટલે પોતાની શંકા પોતાના મનમાં રાખીને જીવતા હતા અને આ બાજુ યજ્ઞ યાગ ચાલુ હતો. જબરજસ્ત માનવ મેળામણ ઉભરાતું હતું એમના પ્રોગ્રામની અંદરમાં, કાર્યક્રમની અંદરમાં. અને આ બાજુ પરમાત્મા મહાવીરનું પણ અપાપા નગરીમાં આવવાનું થયું. મહસેન વનમાં ભગવાનનું સમવર્ષણ મંડાયેલું હતું અને કરોડો દેવી દેવતાઓ આકાશ દ્વારા ત્યાં જવા માંડ્યા. એટલે પંડિતોને એમ લાગ્યું કે અરે આ તો આપણા યજ્ઞની અંદરમાં આવશે, પરંતુ ક્રોસ કહીને આગળ નીકળવા માંડ્યા. એટલે લોકોને પૂછ્યું કે ભાઈ આ લોકો ક્યાં જાય છે, આ જગ્યા ભૂલી ગયા છે, એ લોકોને કહો અહીંયા નીચે આવવાનું છે. આજે કોઈ 12 સર્વજ્ઞ મહાવીર પધાર્યા છે અને સર્વજ્ઞ બન્યા છે એની દેશનાની અંદરમાં જાય છે. એટલે ઇન્દ્રપુત્રી ગૌતમનો ત્યાં અહંકાર ઉછળ્યો. મારો હું રહીને કોઈ સર્વજ્ઞ હોઈ શકે? મારા જેવો સર્વજ્ઞ બેઠો હોય અને બીજાની પાસે જાય જ કેવી રીતે? અને ત્યાં ઇન્દ્રપુત્રી ગૌતમ ગયા હરાવવા માટે ભગવાનની પાસે અને ત્યાં જાય છે. ત્યાં ઇન્દ્રપુત્રી ગૌતમના મનમાં રહેલી શંકા જે હતી એ પરમાત્માએ શંકાને વ્યક્ત કરી. ભો ઇન્દ્રપુરી કો એમાં ભગવાન સુખે ન આગત. અને ભગવાને એમને કીધું કે તમને છે ને જીવ સંબંધી સંશય છે, જીવ છે કે નથી? કારણ કે એક પંક્તિ અલગ મળે છે, એક પંક્તિ જુદી મળે છે અને આ બંનેનો તાલમેલ કોઈ બેસતો નથી. ત્યારે એ વખતે ઇન્દ્રપુત્રી ગૌતમને ભગવાને આખો આત્મા અને જીવ સંબંધી જે વાતો બતાવી કે ઇન્દ્રપુત્રી ગૌતમ આત્મા છે કોઈ પંચભૂતમાંથી ઉત્પન્ન નથી થતો અને જે પંચભૂતમાં વિલીન નથી થતો. આ આત્મા જેવી ચીજ છે જે પોતાના કર્મના હિસાબે
માનવનું શરીર ધારણ કરે છે અને આયુષ્ય પરિપૂર્ણ થાય એટલે અહીંયાથી વિદાય લઈ જાય છે અને અને એ જ આત્મા ભવો ભવ ભવાંતરની અંદરમાં ફરતો હોય છે. તો છે ને હું જીવ છું કે આત્મા છું, એટલે હું જ આત્મા છું, મારું શરીર અને આત્મા જુદો છે એ ખબર કેવી રીતે પડે? આની બહુ લાંબી ચર્ચા ઇન્દ્રભૂતિ ગૌતમ સાથે ગણધર વાર તરીકે વિખ્યાત થઈ ગઈ. મારા ગુરુએ ભુવન ભાનુસુરીમાં છે મહાતાર્કિક હતા, મહાવિદ્વાન હતા. ન્યાય ગ્રંથ તો જાણે કે એમના હોઠ ઉપર હતો, લોજિક તો જાણે કે એમને છે ને આમ ડાબા હાથનો ખેલ હતો. અને એ ગંધર્વાદનું જે પ્રવચન કરે, આમ મોટા મોટા પ્રોફેસરો ગંધર્વાદ સાંભળવા માટે આવે અને કલાકોના કલાકો સુધી છણાવટ કરે. આત્મા શું છે? આત્મા કોને કહેવાય? આત્માની અનુભૂતિ કોને કહેવાય? જીવ છે ને એટલે શરીર એ જીવ નથી, આ શરીર અલગ છે. નાસ્તિક લોકો કહે છે ને જલસા કરો, પંચ મહાભૂતમાંથી આત્મા ઉત્પન્ન થયો અને પાછો વિલીન થવાનો, કોઈ કર્મ નથી, પુણ્ય પાપ નથી, આત્મા જેવી ચીજ નથી. તમને ખબર છે આમ જોવા જઈએ તો 11 ગંધર્વોની છે ને સમસ્યા એકબીજાને કનેક્ટેડ હતી. એકબીજાને પૂછી લીધું હોત તો બધાની શંકાના નિવારણ થઈ ગયા હોત. કાકની એકની સમસ્યામાં બીજાનું સમાધાન હતું અને બીજાના સમાધાનની અંદરમાં બીજાની સમસ્યાનું સમાધાન રહેલું હતું. આ બધું જ હતું, બહુ ઈઝી હતું, પરંતુ પરસ્પર એકબીજાને પૂછતા નહોતા, એકબીજાનો અહમ ગવાતો હતો. અને ઇન્દ્રભૂતિ ગૌતમ સાથે ભગવાને છે ને ખાલી, આમ તો બહુ લાંબી ચર્ચા છે, આપણે ખાલી થોડું ઘણું જોઈ લઈએ કે ડૉક્ટરની પાસે આપણે જઈએ છીએ ત્યારે શું કહીએ છીએ? ડૉક્ટર જુઓ ને આ શરીર હમણાં કેટલા દિવસથી કામ નથી કરતું, શરીર બગડી ગયું છે. ડૉક્ટર જુઓ ને શરીરમાં ખાંસી થઈ ગઈ, કોરોના આવી ગયો, તાવ આવી ગયો. ડૉક્ટર જુઓ તપાસ કર્યા પણ શરીર હમણાં છે ને ઠીક નથી ચાલતું. આપણે ડૉક્ટર પાસે જતા તારે શરીરની ફરિયાદ કરીએ અને કોઈ તમે ગુરુની પાસે જાઓ, ત્યાં શું કહેશો? ગુરુ હમણાં છે ને મને ક્રોધ બહુ આવે છે, કોણે જાણે મને હમણાં અંદરમાંથી લોભ બહુ આવે, વિષય વાસના બહુ થાય. જોડે ગુરુદેવ આ છોકરો બગડી ગયો છે. ડૉક્ટરને એમ કહીએ કે છોકરાનું શરીર બગડી ગયું છે અને ગુરુની પાસે એમ કહીએ કે છોકરો બગડી ગયો છે, તો આ છોકરો અને છોકરાનું શરીર એ જુદું કોણ છે? બીજી વાત, આપણે એમ કહીએ છીએ કે હું બગડી ગયો છું, હું એ કોણ છે? શરીર તો એમ કહું શરીર બગડી ગયું, શરીર નકામું છે. નહીં, આ અંદરમાં જે હું બોલીએ છીએ ને અને જે કહીએ છીએ ને કે આ છોકરાનું શરીર બગડી ગયું છે ડૉક્ટરને, એટલે શરીર અને હું જે જૂનું પડ્યું, આ અંદરમાં હું પણાની જે સંજ્ઞા થાય છે ને એ જ બતાવે છે કે આત્મા છે. ડંકે કી ચોટ પર માનને પડે એસી બાત હે. આવી બધી બહુ લાંબી ચર્ચાઓ કરી, બધા પ્રમાણો આપ્યા અને આત્મચર્ચાની જ્યારે વાતો કરી ત્યારે ઇન્દ્રભૂતિ પંડિત સ્પેલ બાઉન્સ થઈ ગયા, ભગવાનના ચરણોની અંદરમાં ઝૂકી પડ્યા અને ભગવાન મહાવીરના હાથે દીક્ષા લીધી. ઇન્દ્રભૂતિ ગૌતમ, અને એ પછી ખબર પડી અગ્નિભૂતિ પંડિતને ખબર પડી કે ઇન્દ્રભૂતિ ગૌતમ તો ભગવાનના શિષ્ય બની ગયા છે. અરે એ પણ ભોળવાઈ ગયા. હમણાં જેને મોટા ભાઈને લઈ 3 સગા ભાઈઓ હતા, ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ. એ સમયના દિગ્ગજ પંડિતો હતા, બહુ મોટું નામ રહેલું હતું. એ લોકોનો પણ છે ને બહુ મોટો વર્ગ રહેલો, 14 વિદ્યાના પારગામી ગણાતા હતા. પરંતુ સાચું સમજાયું છે અને પોતા અને ભગવાન મહાવીરના ચરણોમાં એક ભાઈઓ આવતા ગયા, ઝૂકતા ગયા. પછી તો બીજા પંડિતોએ વિચાર્યું કે જો આ બધા જ પંડિતો ઝૂક્યા હશે તો કંઈક તો હશે, અને 11 પંડિતો ભેગા થયા. ભગવાને ઊભા થયા. ઇન્દ્ર મહારાજા વાસ્કેપ તો સોનાનો થાર લઈ આવ્યા. ભગવાને મુઠ્ઠી હાથમાં લીધી અને ભગવાનના નિથાર પારગાઓ બોલ્યા અને 3 સૂત્રો આપ્યા, ઉપનૈવા, વિગ્મૈવા, ધુયૈવા. અને એમાંથી 14 પૂર્વનું સર્જન કર્યું અને મોટું અગાધ સૂત્રોનું સર્જન કર્યું. આ રીતે ભગવાને સંઘની સ્થાપના કરી. ચલો ગંધર્વવાદની અંદરમાં કયા ગંધર્વોની શું શંકા હતી એને આપણે જાણી લઈએ. ઇન્દ્રભૂતિ ગૌતમને શંકા હતી જીવ સંબંધી, આત્મા સંબંધી. અગ્નિભૂતિ ગંધર્વને શંકા હતી કે ભાઈ કર્મ જેવી ચીજ છે કે નથી? જો પુરુષાર્થની જ પ્રધાનતા હોય તો પછી કર્મ જેવું શું કરવાનું? હવે છે ને આજે ઘણા લોકોના મનના એક શંકા છે કે મહારાજી જો બધું કર્મ કરતું હોય તો પછી પુરુષાર્થ કરવાનો છે એના માટે, મારા કર્મમાં છે થશે. અને ઘણા એમ કહે છે કે જો પુરુષાર્થ જ કરવાનું હોય તો પછી કર્મને શું કરવાનું હતું? બસ આ એક મનમાં શંકા હતી. તો સરખો પુરુષાર્થ છતાં એક વ્યક્તિને વગર કામ કરે ફળ મળી જાય છે. તો લોકો ભાગ્ય ઉપર છે ને વાતને છોડીને ધર્મના પુરુષાર્થની અંદરમાં પતન પામે છે, પાછળ ન રહી જાય. માટે ભગવાને બતાવ્યું કે અગ્નિભૂતિ કર્મ નામની જે ચીજ છે ને એને તમે ખોટી રીતે તમે ઇસ્તેમાલ નહીં કરો. કર્મ જેવી ચીજ છે પણ સાથે પુરુષાર્થ પણ જરૂરી છે, કારણ કે ઘણા કેટલા કર્મો એવા છે કે જે તમારા પુરુષાર્થ સાથે જ ફલદાયી બની શકે એમ છે. આ બધી પરમાત્માએ કર્મની અને પુરુષાર્થની વાતો કરી. એટલે સંસારના ક્ષેત્રની અંદરમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મના ક્ષેત્રની અંદરમાં પુરુષાર્થને પ્રધાનતા છે. બાકી કર્મને માન્યા વગર તો ચાલે એમ જ નથી. એક જ માતા પિતાના 2 દીકરા છે,
બંનેના રૂપ કેમ જુદા પડી ગયા, બંનેની બુદ્ધિ કેમ જુદી પડી ગઈ, બંનેના ભાગ્ય જુદા કેમ પડી ગયા? તો માનવું પડે કે કર્મ જેવી કોઈ ચીજ છે કે પુરુષાર્થ કર્યા પછી પણ કર્મ ફલતું નથી, અને ઘણા એવા છે કે પુરુષાર્થ કર્યા વગર પણ કર્મ ફલ આપી દે છે. એટલે જીવનમાં કર્મનો સિદ્ધાંત માનવો પડે છે. એનો મતલબ એ નથી કે પુરુષાર્થ સાવ છોડી દેવાનો. પુરુષાર્થ કરતા 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 સફળતા ન મળે પછી તમારે કર્મના સિદ્ધાંતોનો ઉપયોગ શરૂ કરવાનો છે. પહેલેથી નહીં માની લેવાનું આપણા નસીબમાં નથી, આપણે શું કરીએ, આપણા ભાગ્યની અંદરમાં નથી. અરે ભાઈ, પ્રયત્ન કર્યો, કોશિશ કરી, આ ભગવાન મહાવીરે આખી થિયરી સમજાવી અને એ વાત બેસી. અગ્નિભૂતિએ પણ દીક્ષા લઈ લીધી. હવે વાયુભૂતિ આવ્યા. વાયુભૂતિને શંકા હતી કે આ જીવ અને શરીર બંને એક જ છે કે જુદા જુદા છે? તજજીવ નામની એને શંકા હતી. તો કે આત્મા જે શરીરમાં રહે છે, પછી પરમાત્માએ આખું સમજાવ્યું કે ભાઈ દૂધની અંદરમાં જેમ ઘી રહે છે તો એટલા બધા એકરૂપ છે કે જેમ જુદા છે એમ નથી દેખાતું, એવી રીતે શરીરની અંદરમાં આત્મા રહે છે. જેમ છે ને ઘણીવાર ઘરમાં પંખો ફરતો હોય ને, તો પંખો એટલો બધો ફાસ્ટ ફરે છે કે પાંખિયા 3 જ છે પણ વચમાં ગેપ નીકળી ગયો છે, માટે ગોળ ફરે એમ લાગે જાણે કે આખો પંખો એક જ છે, સળંગ પતરું રહેલું છે. અટકે ત્યારે ખબર પડે કે નાનકડા ખાલી 3 પાંખ્યા હતા. એવી રીતે ભગવાને કીધું કે જીવ અને આત્મા એટલા બધા એકમેક થઈ ગયા છે. જેમ પાણીમાં દૂધ એકમેક થઈ ગયું હોય તો ખબર ના પડે કે આમાં પાણી કોણ છે, દૂધ છે, પરંતુ બંને તત્વ અલગ છે. એવી રીતે આત્મા શરીર અને આત્મા જીવ અને શરીર જુદા રહેલા છે. આ વાત ભગવાને થિયરી બતાવી અને એમને પણ દીક્ષા લઈ લીધી. ચોથા ગણધર આવ્યા છે વ્યક્ત ગણધર. વ્યક્ત ગણધરની શંકા હતી કે આ ભગવાન આ જે 5 ભૂત દેખાય છે, આ દેખાતું જગત સાચું છે કે સ્વપ્ન છે? એમ કે જગત સ્વપ્ને કી માયા. લોકો એમ કે 5 ભૂતમાંથી ઉત્પન્ન થયું અને 5 ભૂતની અંદરમાં વિલીન થયું. તમે જોજો આ છે દરેકની શંકા કેટલી મળતી ઝૂલતી છે. એકબીજાને પૂછી લીધું હોત તો બધાની શંકાનું સમાધાન થઈ જાત, પરંતુ અભિમાન છે ને ક્યારેક કોઈને ઝૂકવા નથી દેતો. અને ભગવાને વ્યક્ત ગણધરને પણ બતાવ્યું કે ભાઈ આ આત્મા છે ને પર્યાયથી અનિત્ય છે, પરંતુ આમ આત્મા પોતાના સ્વરૂપથી પોતાના દ્રવ્ય ગુણ પર્યાય, તો પર્યાયથી આત્મા છે અનિત્ય છે, પરંતુ આત્મા પોતાના દ્રવ્યથી નિત્ય છે અને નવા નવા ગુણોને ધારણ કરે છે. આ રીતે વસ્તુ વ્યક્તિ ઉપર આસક્તિ ન થાય એના માટે પરમાત્માએ આખું સ્વરૂપ બતાવી નાખ્યું અને એમની પણ 5 મહાભૂતની શંકા દૂર કરી. હવે સુધર્મ સ્વામી આવ્યા, જેમના શાસનમાં આપણે જીવીએ છીએ. મહાપુણ્યશાળી અને પ્રભાવશાળી આ સુધર્મ સ્વામી હતા. એમને પણ 500 શિષ્યો હતા અને એમને શંકા એ હતી કે ભાઈ અમે એવું સાંભળ્યું છે કે જે હોય એવું મરીને મરી થાય, એટલે પુરુષ મરીને પુરુષ થાય, પશુ મરીને પશુ જ થાય. પછી જો આવું થયા કરે ને પાછું એક વચન પાછું એવું પણ આવે છે કે ભાઈ બીજો પણ નવો જન્મ મળે છે. તો આ 2 વસ્તુઓનો સંયોગ કેવી રીતે કરવાનો? અને પરમાત્માએ આખી થિયરી સમજાવી કે ભાઈ જેને જેવા કર્મ કર્યા હોય એવા પ્રકારના એને ફળ મળતા જાય છે. એટલે પોતપોતાના કર્મ પ્રમાણે માણસ આગળ પોતાના ભવાંતરમાં આગળ વધતો જાય છે. આ રીતે પરમાત્માએ સુધર્મ સ્વામીના પણ શંકાના સમાધાન કર્યા. જે જેવો હોય એ શંકાનું સમાધાન ભગવાને કરી આપ્યું. ત્યાંથી હવે પંડિત આવ્યા છે, 6ઠ્ઠા પંડિત આવ્યા છે મંડિત પંડિત. હવે એમને શંકા હતી કે કંઈ કર્મનો બંધ જેવી ચીજ છે કે નથી? આ કર્મનો બંધ થાય છે? હકીકતમાં આત્મા કર્મનો જે બંધ કરે છે આ બધી વાતો સાચી છે. અને પરમાત્માએ કર્મ બંધની આખી જે થિયરી બતાવી. જૈન શાસન તો કર્મવાદને અદ્ભુત માને છે. કર્મની થિયરી તો જૈન શાસનની મોનોપોલી રહેલી છે. અને પરમાત્માએ કીધું કે ભાઈ કર્મ છે ને તો જ આ માણસ એટલે આ જગતમાં બધા સરખા કેમ નથી બન્યા? બધાને સરખી સ્કૂલ મળી છે, બધાને સરખી વસ્તુ મળી છે, છતાં પણ એક સરખી વસ્તુ મળ્યા છતાં પણ બધાને સરખા ફળ નથી મળતા. સરખું ભોજન મળે છે, બધાને સરખું પચતું નથી. એ જ બતાવે છે કે કોઈક કર્મ જેવી ચીજ છે કે જે માણસને એનાથી જુદો પડે છે. આજે ઘણા છે ને મનમાં ડાઉટ કરે છે કે પરમાત્મા કેમ બધા દુઃખ દૂર નથી કરતા? હવે આ કોરોના વાયરસનો સમય લઈ લો ને. કોરોના વાયરસના સમયની અંદર ઘણા લોકોને મનમાં ડાઉટ પડ્યો, લો ભગવાન શું કર્યું? ભગવાન ક્યાં બચાવવા ગયા? આટલા બધા દેવી દેવતાઓ હતા, શું કર્યું ભગવાને? આટલા યજ્ઞ યાગ કરે, તમે આટલી પૂજાઓ કરી, શું કર્યું? એને કહેવાનું ભાઈ કેટલાક કર્મો એવા છે કે જે ખુદ ભગવાનને પણ ભોગવવા પડે છે, તો પછી એમાં ભગવાન પણ છે ને કશું નથી કરી શકતા. અરે આપણે તીર્થંકર ભગવાનને મહાવીરને યાદ કરો કે જ્યારે નિર્વાણના સમયમાં અહીંયા આગળ ઇન્દ્ર વિનંતી કરશે કે ભગવાન 1 સેકન્ડનું આયુષ્ય વધારો, તો ભસ્મ ઘરો પર આપની નજર પડે. ભગવાન કહે છે ઇન્દ્ર, આ દુનિયામાં તીર્થંકર પણ પોતાના આયુષ્યને વધારી શકતા નથી. આ રીતે પરમાત્માએ એમને પણ સમાધાન આપ્યું. હવે 7મા પંડિત આવ્યા છે મૌર્યપુત્ર.
એમને શંકા હતી મૌર્ય પુત્રને કે આ દેવી દેવતા છે કે નથી. ભગવાન કે જોઈ લે આ સામે બેઠા દેવી દેવતાઓ, આ દેવ છે, દેવ જેવી દુનિયા છે, દેવોની દુનિયા રહેલી છે. અને આંખની સામે દેવતાઓને બતાવ્યા અને ભગવાને દેવતાઓનું સ્વરૂપ બતાવ્યું. દેવતાઓ યજ્ઞ કરતા યજમાન દેવલોકને પામે છે. આવા કેટલાક ક્રોસ વાક્યોના કારણે મનની અંદરમાં જે શંકા ઊભી થઈ હતી અને દેવોના આયુષ્ય, દેવોનું સ્વરૂપ, દેવોના વર્ણનો, 12 દેવલોક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, આ બધી વાતો ભગવાને છણાવડ કરી. એટલે મૌર્ય પુત્ર પણ પતિબોધ પામ્યા. 8મા પંડિત હતા અકંપિત. અકંપિતને એમ હતું કે નારક જેવી ચીજ છે કે નથી. ભગવાન કે નારક અદૃશ્ય છે, પરંતુ નરકની અંદરમાં, અને ભગવાને એને એક્ઝામ્પલ તરીકે સમજાવ્યું કે માનો એક રાજા છે અને રાજાના રાજ્યની અંદરમાં જેમ કોકે સારું કાર્ય કર્યું તો રાજા જેમ જેને સત્કાર કરે છે, એક ઘર વગેરે ભેટમાં આપે છે. અને માન એને કદાચ છે ને અપરાધ કર્યો, એને કોઈ ગુનો કર્યો, તો એ ગુનાને માટે જેમ એને જેલમાં મોકલે છે, એમ કુદરતે પણ છે ને એક નરક નામની જેલ બનાવી છે. જે ગુના આ દુનિયાની પોલીસ નથી પકડી શકી. કદાચ આપણે એવા બધા પ્લાન બનાવ્યા હશે કે આપણો અપરાધ કે આપણો ગુનો આ દુનિયાની પોલીસ કે સીબીઆઈ પકડી ન શકી, પરંતુ કુદરત કહે છે કે તારા ગુનાની સજા તો હું તને નરકની જેલમાં મોકલીને કરીશ. રાજાએ બનાવેલી જેલ એ જો આજની જેલ કહેવાતી હોય તો કુદરતે બનાવેલી જેલ એ નરક છે. અને ભગવાને કીધું કે નરકનું જાતિસંબંધ જ્ઞાન ન થાય તો માણસ પાગલ બની જાય. એના જે દુઃખો જોવે, ત્યાંનો જે ત્રાસ જોવે, ત્યાંની જે વિભત્સ દશા જોવે, એટલે બાકી બધી જ ગતિના અવધિ જ્ઞાન થાય, અને બાકી બધી ગતિના જાતિસંબંધ જ્ઞાન થાય છે, પરંતુ નરક જાતિનું જાતિસંબંધ જ્ઞાન નથી થતું. માટે તમને નરકની શંકા રહેલી છે. એ રીતે એમને પતિબોધ કર્યા. 9મા નંબરની અંદરમાં આવ્યા છે અચલ ભ્રાતા. અચલ ભ્રાતાને એમ જો કે જો પુણ્ય જ બધું સર્વસ્વ છે, જો પુણ્ય જ બધું કરતો હોય અને પુણ્ય બધું કરતો હોય તો પછી આપણે બીજું શેના માટે કરવાનું? આજે તો એકબીજાની શંકા કેટલી મિલતી જુલતી છે. આગળ શંકા જેમને કરીને કર્મના બંધની કે કર્મની એ જ શંકા આવી હતી, અને પરમાત્માએ પુણ્યની બધી વાતો કરી, પુણ્યની સિદ્ધિ કરી આપી. પુણ્ય દ્વારા શું શું મળી શકે છે, પુણ્યના કેટલા પ્રકારો છે, આ બધી જ વાતો ગંધર્વવાદની અંદરમાં ભગવાને વિસ્તારથી બતાવી. 9મા ગંધર્વને પણ પતિબોધ કર્યો ભગવાને. હવે 10મા ગંધર્વ આવ્યા છે ઇન્દ્ર અચલ. 10મા ગંધર્વ છે મેતાલ્ય ગંધર્વ. એમને પલ્લોક નામની શંકા હતી કે પલ્લોક જેવી ચીજ છે કે નથી. અને પરમાત્માએ કીધું કે દેખો ભાઈ, મેં તમને આગળ પણ બતાવી દીધું કે જીવ જેવી ચીજ છે, કર્મ જેવી ચીજ છે, તો એ પલ્લોક હોય તો જ શોભે. બાકી પલ્લોકને જો નહીં માનો અને આ ભવની અંદર માણસ જો ખતમ થવાનો હોય તો પછી કોઈ ભવની પરંપરા નહીં ચાલે. તો પછી આ પુણ્ય પાપ કર્મના સિદ્ધાંતો કોઈ સાચા સાબિત નહીં થાય. પુણ્ય તો જ સાબિત થાય કે ભવાંતરમાં પુણ્ય ભોગવવાનું હોય તો, પાપ તો જ સાબિત થાય કે ભવાંતરમાં પાપનો ઉદય આવવાનો હોય તો. બાકી પાપના જો કર્મ વિપાકો જ નહીં માનો તો પલ્લોક જેવી ચીજ નહીં આવે. માટે પરમાત્માએ આખી પલ્લોકનું આખું મંડન કર્યું, પલ્લોકની વાતોને બતાવી, અને 84 લાખ જીવોની કેવી દુનિયા છે એનું વર્ણન કર્યું. આ રીતે 10મા ગંધર્વને પતિબોધ કર્યો. અને 11મા ગંધર્વ આવ્યા છે પ્રભાસ નામના ગંધર્વ. અને એમને છે ને મોક્ષ ઉપર શંકા હતી કે મોક્ષ જેવી ચીજ છે કે નથી. અમને કહે છે કે આ બધું યજ્ઞ યાગ કરો, હોમ હવન કરો, તપજપ કરો, પુણ્ય વગેરે કરો તો એનાથી મોક્ષ મળે. પણ મોક્ષ કોને જોયો છે? મોક્ષ ક્યાં છે? આજે ઘણા નાસ્તિકોને પણ આવા મનની અંદરમાં શંકા છે. આ ઇન્દ્ર બુદ્ધિ આજે 11 ગંધર્વો જે છે ને, એ 11 ગંધર્વોની શંકાઓ આજે પણ ઘણા લોકોના મગજની અંદરમાં છે. જે લોકો આમાંથી સાચી વાત જાણવા માટે આવે અને મન ખુલ્લું રાખે તો સાચી વાત જાણીને પતિબોધ પામી શકે છે. બસ માત્ર દલીલ કે ચર્ચા કરવા માટે આવે અને પોતાની વિદ્વત્તા બતાવવા માટે આવે તો એ વ્યક્તિને આવા ગંધર્વાનો કોઈ કામ નથી લાગતા. આ રીતે પરમાત્માએ મોક્ષની પણ આખી વાતોને મંડન કરી, પ્રભાસ ગંધર્વને બતાવી. આ રીતે 11 ગંધર્વોને પતિબોધ કર્યો. અને પરમાત્મા ગામ નગર વિહાર કરતા ગયા, દેશ કુલનમાં ભગવાન વિહાર કરતા ગયા. અને આ રીતે ભગવાન વિહાર કરતા 30 વર્ષ પરમાત્મા વિહાર કર્યો. હજારો લોકોને પતિબોધ કર્યા. ગામ નગર ભગવાન વિહાર કર્યો. એક પણ ગામ ભગવાને બાકી નથી રાખ્યા. રાજાઓને પતિબોધ કર્યો, નગરની અંદરમાં જઈને શિષ્યોને પતિબોધ કર્યો, કેટલાક રાજકુમારોને પતિબોધ કર્યા. એટલી ઘટનાઓ તો એટલી બધી લાંબી છે કે એ બધી કદાચ કહેવા માટે બેસીશું તો બીજા સમય નીકળી જશે. પરંતુ પરમાત્મા 30 વર્ષ પ્રભુ કેવલી ગામ નગર તે પાવન કી. 30 વર્ષની અંદરમાં ભગવાને ગામ નગરમાં વાહન કર્યું છે. આજે જે છે ને મોહેન્જો ડરો કહેવાય છે, વિતભાઈ નગરી. આજની જે મોહેન્જો ડરો છે એ અસલમાં વિતભાઈ નગરી હતી.
ત્યાં સુધી પરમાત્મા ઉદયન રાજાને પ્રતિબોધ કરવા ગયા હતા અને આ રીતે ભગવાન ગામનગર વિહાર કરીને ભગવાન છેલ્લું ચોમાસું કરવા માટે પાપા નગરીમાં પધાર્યા, અપાપા નગરીમાં પધાર્યા. હસ્તિપાદ રાજાની જીર્ણ કચેરી હતી, ત્યાં ભગવાન રહ્યા અને 4 મહિનાનું ચોમાસું શરૂઆત થયું. અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનો આવ્યો, ભાદરવો મહિનો ગયો અને બરોબર આસો મહિનો આવ્યો. આસોવદ અમાસનો દિવસ હતો. કારતકવદ અમાસ એટલે કે ગુજરાતી પ્રમાણે આસોવદ અમાસનો દિવસ, એની રાત હતી, એની પાછલી રાત. અને શ્રમણ ભગવાન મહાવીર અને એ વખતે 72 કલાક ભગવાન દેશના 16 પ્રહોર દીએ દેશના ભગવાનને જાણ્યું કે હવે મારું અંતિમ આયુષ્ય છે, હું અંતિમ કેવલી છું, હવે મારા પછી કોઈ તીર્થંકર થવાના નથી. અને લોકોના પ્રતિબોધ માટે કોણ જાણે ભગવાન શું મૂળની અંદરમાં હશે. એ અપાપા નગરીની અંદરમાં આજે પણ ભગવાનને નિર્વાણ સ્થળ ઉપર દીપક જલે છે, છત્ર હલે છે, આજે પણ ત્યાં પરચા દેખાય છે. એ બિહારની અંદરમાં રહેલી અપાપા નગરીમાં ભગવાને 72 કલાક દેશના આપી. 16 પ્રહોર ભગવાન લાગ લગાડ ભગવાન થાક્યા વગર વરસતા જ ગયા. વળી પાછા સમણવામાંથી નીચે ઉતર્યા અને પુણ્યપાપ રાજાની હસ્તિશાલાની અંદરમાં આવ્યા. ત્યાં વળી પાછા પુણ્ય પાપના અધ્યયનના વર્ણન કર્યા અને બરોબર પાછલો સમય આવ્યો અને જન્મ જરા મરણના બંધનથી મુક્ત થવા માટે છેક નૈષાદના ભવમાંથી પરમાત્માની આ ભવયાત્રા ચાલુ થઈ હતી. ભગવાન વચની અંદરમાં કેટલા ભવોનું વિચરણ કરી આવ્યા. ઉશુદ્ધ ભાષણ દ્વારા નિજગુત કર્મનું બાંધેલું હતું. ભલભલા કર્મોને ખતમ કર્યા, ઘોર સાધનાઓ કરી, આ ભવમાં વિશિષ્ટ મહાવીર તરીકે લીધા. મહાવીરને છે ને યાદ કરે એમ લાગે કે આપણા મહાવીરને ઘર ઘર પહોંચાડવા જેવું ભગવાનનું જીવન ચરિત્ર છે. વિરોધીઓ આવ્યા પણ દરેકને ભગવાને પોતાના પ્રેમની જાળની અંદરમાં લઈ લીધા. બધાને ભગવાને પ્રેમાળ બનાવ્યા. હવે ભગવાનનો અંતિમ દિવસ છે, બરોબર દેવાનંદા નામનો દિવસ છે. દેવાનંદા અને નિર્તિ નામની 2 મધ્યરાત્રિ રહેલી હતી અને અર્ચ નામનો લવ હતો, મૃત નામનો પ્રાણ હતો, સિદ્ધ નામનો સ્તોક હતો, નાગ નામનું કરણ હતું, સર્વાત સિદ્ધ નામનું મુહૂર્ત હતું, સ્વાતિ નક્ષત્રનો ચંદ્રનો યોગ હતો. અને એ સમયની અંદરમાં 72 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી અપાપા નગરીની અંદરમાં આસોવદ અમાસની અંધારી રાતે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જે રાતે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને દેવી દેવતાઓ શોકમાં વ્યાકુળ બની ગયા. ભગવાન મહાવીરે થોડા સમય પહેલા જ ઇન્દ્રભૂતિ ગૌતમને દૂર મોકલી આપ્યા. કારણ કે ભગવાનને ખબર હતી કે ઇન્દ્રભૂતિ ગૌતમ મારી બાજુની અંદરમાં રહેશે તો મારા રાગના કારણે કેવળ જ્ઞાન નહીં પામે, એના રાગને ધક્કો લગાડવાની જરૂરિયાત હશે. એટલે પરમાત્માએ ત્યાંથી એમને દૂર મોકલી આપ્યા અને દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવાના નામે ભગવાને મોકલ્યા તો ખરા, પરંતુ રસ્તામાં ખબર પડી કે મારા મહાવીર નિર્વાણ પામ્યા છે. તમને ખબર છે આ કલ્પસૂત્રની અંદરમાં 3 વિલાપ બતાવ્યા છે. પહેલો વિલાપ બતાવ્યો છે તિસલા માતાનો, જ્યારે ભગવાન ગર્ભની અંદરમાં સ્થિર થઈ ગયા. બીજો વિલાપ બતાવ્યો છે નંદીવર્ધન રાજાનો, ભગવાનના મોટા ભાઈનો, જ્યારે ભગવાને દીક્ષા લીધી ત્યારનો. અને ત્રીજો વિલાપ બતાવ્યો છે આ ગૌતમ સ્વામીનો. 50,000 શિષ્યના ગુરુ થઈ ગયા હતા, અનંત લબ્ધિના ભંડાર હતા. નેક્સ્ટ ભગવાન પછી જેમનો બીજો નંબર ગણાતો સકલ સંઘ, હવે જેમની નિશ્રાની અંદરમાં આરાધના કરવાનો છે. આવા ઇન્દ્રભૂતિ ગૌતમને લાગ્યું કે જાણે માનું સર્વસ્વ ગયું અને ઇન્દ્રભૂતિ ગૌતમે જે વિલાપ કર્યો છે, જે રડ્યા છે. હું દર વખતે આમ નોર્મલ ચોમાસું હોય ત્યારે ગૌતમ વિલાપનો 3.5 કલાકનો પ્રોગ્રામ કરાવું છું, માત્ર ગૌતમ સ્વામીની વાતો, અને લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડે, રૂમાલ લોકોના ભીના થઈ જાય. સંગીતની સાથેના આ કાર્યક્રમ આમ દિવાળીમાં હું કરાવું છું. આ વખતે કદાચ લોકડાઉનમાં નહીં થાય, પરંતુ ગૌતમનો એ વિલાપને આપણે વિચારીએ. શું મહાવીર ઉપર અગાધ પ્રેમ હતો. આમ જોવા જોઈએ તો મહાવીરના જવાથી એમની દુનિયા શું પકડવાની હતી? લબ્ધિ તો હતી, કેવળ જ્ઞાની શિષ્યો હતા, સ્વયં ગંધર છે. હવે ભગવાન મહાવીર પછી આખા સકલ જૈન સંઘના વડીલ હવે એ બન્યા છે. મહાવીર પછી હવે બધા જ એમને પૂછપછ કરવાના છે. આટલું મોટું મોભો અને સ્ટેટસ મળ્યો છે, પણ નહીં, મારા મહાવીર ગયા છે, મારા મહાવીર વગર શું કરીશ? આમ વિલાપ કરતા ગયા અને ભગવાનને રાતના કેવળ જ્ઞાન મળ્યું અને ભગવાન રાતના કેવળ જ્ઞાન અને ભગવાન મોક્ષમાં પધાર્યા. અને વહેલી સવારે નૂતન વર્ષની પહેલી સવારે પ્રથમ પ્રભોર ઉડ્યું અને વિલાપની અંદર વિષાદમાં ગયા, વિષાદમાંથી વિતરાગ દશાની અંદરમાં ગયા અને 4 ઘાતી કર્મના ભૂકા બોલાવી
અને કારતક સુદ એકમની પ્રથમ સવારે ઇન્દ્રપુતિ ગૌતમ એટલે કે આપણા લોકડાલીલા ગૌતમ સ્વામી ભગવાનને કેવળ જ્ઞાની ભેટ મળી. બોલો ગૌતમ સ્વામી ભગવાન કી જય. અને આ બાજુ નંદીવર્ધનને ખબર પડી કે મારા મહાવીર નિર્વાણ પામ્યા છે અને શોકાતુર બની ગયા અને બેન પોતાના ઘરની અંદરમાં જમવા માટે લઈ ગઈ અને ખાતા નહોતા અને ભાઈને જમાડ્યા. ત્યારથી કારતક સુદ બીજનો દિવસ ભાઈ બીજ તરીકે પર્વતા મળ્યો. આ ભાઈ બીજ પર્વની શરૂઆત આ કારણે થઈ. આ જૈન પરંપરાની વાત છે. જે રાતે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા એ રાતે 88 ગ્રહોમાંનો 30મો ભસ્મ ગ્રહ એ ભગવાનની રાશિમાં આવવાનો હતો અને 2000 વર્ષ રહેવાની મર્યાદાવાળો હતો. બહુ ક્રૂર ગ્રહ હતો. આના કારણે ભયાનક તોફાનો મચ્યા, મોગલો આવ્યા, શાસ્ત્રો ભર્યા, મુનિઓની હત્યાઓ થઈ, મોટા મોટા આગમો નષ્ટ થયા, મહાપ્રભાવ ગ્રંથો નષ્ટ થયા, વિદ્યાઓ નષ્ટ થઈ. તમે જુઓ જૈન શાસનમાં કારો કેર વર્તી ગયો, તીર્થો તૂટ્યા, તીર્થો લૂંટાઈ ગયા, તીર્થો હાથમાંથી ગયા. હું તમને કેટલું વર્ણન કરું. આ બધું જ થયું છે ભસ્મ ગ્રહના કારણે. અને એ વખતે ઇન્દ્ર મહારાજે ભગવાનને આવીને વિનંતી કરી હતી કે ભગવાન 1 સેકન્ડનું આયુષ્ય વધારી દો. અને ભગવાન કે કોઈનું આયુષ્ય કોઈનાથી વધતું નથી. અને ભસ્મ સંક્રાંત થયો અને એના કારણે 2000 વર્ષ સુધી આ જૈન શાસનની અંદરમાં બહુ નુકસાન વેઠવા પડ્યા. ચલો આ રીતે પરમાત્મા મહાવીરના 5 કલ્યાણકો પરિપૂર્ણ થયા. અને આ રીતે પર્યુષણ પર્વના 6થા દિવસે 6થા પ્રવચનની અંદરમાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર સમાપ્ત થયું. જન્મથી લગાવી અને નિર્વાણ સુધીની આખી યાત્રા, નૈષાદથી લગાવી અને નિર્વાણ સુધીની આખી ભગવાન મહાવીરની અજોડ યાત્રા પરિપૂર્ણ કરી. આ મહાવીરની કથા ઘર ઘરમાં ફેલાવા જેવી છે. કારણ કે ભગવાન મહાવીરના જીવનમાંથી એટલું બધું શીખવા માટે મળે. ચલો એની વાતો તો આપણે કરતા જઈએ એટલી ઓછી પડવાની છે. આપણે દિવાળીમાં વરી પાછા આજ સુધર્મ સ્વામીની પાંડ ઉપર બેસી અને વીર વંદના કરીશું. અને વીર વંદનાની અંદરમાં વરી પાછું દિવાળીમાં ભગવાન મહાવીરના વિશેષ જીવનને આપણે યાદ કરીશું. આજે આ પ્રવચન અહીંયા પરિપૂર્ણ કરું છું. આજનું આ બીજું પ્રવચન પરિપૂર્ણ કરું છું. કલ્પસૂત્રમાં સવાર અને બપોર 2 પ્રવચનો હોય. હું તમારા માટે બંને પ્રવચનો સવારે આપી દઉં છું. સંઘમાં તો મારી પાસે વ્યાખ્યાન જુદા આપવાના છે સાંતાકુચની અંદરમાં. પણ મને એમ થયું કે આ લોકડાઉનના સમયની અંદરમાં કોરોનાના કારણે આપણે એક પણ જગ્યાએ હારવું તો નથી જ અને કલ્પસૂત્રને જીતાડવું છે. એટલે ઘર ઘરમાં લોકોને કલ્પસૂત્રના પ્રવચનો સાંભળવાની પ્રેરણા મળે, સાંભળવાની અનુકૂળતા મળે. માટે આ પ્રવચનો તમારી તરફ મોકલી રહેલો છું. ધ્યાનથી સાંભળજો, બધા પરિવારોને સંભળાવજો અને એમાંથી ભગવાન મહાવીરના જીવનમાંથી શીખજો. આ 6થું પ્રવચન આ રીતે પરિપૂર્ણ કર્યું. હવે આવતીકાલે બીજા 4 પરમાત્મા આદિનાથ ભગવાન, નેમનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને બીજા 22 ભગવાનના આંતરા, આ રીતે બધા ભગવાનના જીવન ચરિત્ર આવતીકાલે આવવાના છે. તો આદિનાથ ભગવાનના જીવનમાંથી આખી આપણે આર્ય પરંપરા જોઈશું. નેમનાથ ભગવાનના જીવનમાંથી લગ્નની વ્યવસ્થાઓ કેવી હતી એને જોઈશું. પછી પાર્શ્વનાથ ભગવાનના જીવનમાંથી શું પ્રભાવ હોઈ શકે એ બધી વાતો કરીશું. આ બધી વાતો આપણે આવતીકાલના સવારના પ્રવચનની અંદરમાં આવશે. એટલે આવતીકાલે પર્યુષણ પર્વનો 7મો દિવસ અને 7મું પ્રવચન, સવારના 7મું પ્રવચન આવશે. અને 8મા પ્રવચનની અંદરમાં આખી જૈન શાસનની પરંપરા એટલે કે પટ્ટાવલી આવશે. પટ્ટાવલીનો એકલો જ ઇતિહાસ કહેવા માટે મારી પાસે 4.5 કલાક જોઈએ છે. અને આવતીકાલે 1.25 કલાક 1.5 કલાકમાં આખી પટ્ટાવલીની પરંપરા મારે બતાવવાની છે. અદ્ભુત પ્રવચન છે, ચૂકતા નહીં. જૈન શાસનનો બહુ લાંબો ઇતિહાસ તમને ટૂંકની અંદરમાં, બહુ શોર્ટ ફોર્મની અંદરમાં એકદમ સિમ્પ્લિફાય કરી અને હું તમને આવતીકાલે બતાવીશ. તો આવતીકાલના 2 પ્રવચનો અને પરમ દિવસનું આવશે સંવત્સરી મહાપર્વ, પર્યુષણ પર્વનો 13મો દિવસ. અને જૈન શાસનનો સર્વોચ્ચ પર્વ કહેવાય. હજારો લોકો પ્રતિક્રમણ કરવાના. પ્રતિક્રમણની વ્યવસ્થા કરી લેજો. પણ પ્રતિક્રમણ તો કરવાનું જ છે. કોરોનાની કારણે એક આરાધના છોડવી તો નથી. ગઈકાલે ઘર ઘરમાં ભગવાનનો જે જન્મ મહોત્સવ ઉજવાયો ને એના કારણે મને એટલી બધી ખુશી થઈ. ચલો દરેકના ઘરમાં તીસલા માતા આવી, દરેકના ઘરમાં ભગવાનનું પારણું ઝૂલ્યું, દરેકના ઘરમાં ભગવાનનો જન્મ થયો, દરેકના ઘરમાં થાળી ટંકા વાગ્યા, દરેકના ઘરમાં મીઠાઈઓ વેચાય. એમ લાગે કે ભગવાન એક મહાવીર એક નહીં, હજારો મહાવીરનો અવતાર થયો. તીસલા રાણી એક નથી, હજારો તીસલા રાણીઓ જન્મી. અને ગઈકાલે કોરોનાનું મોં બહુ નાનું થઈ ગયું હતું. મેં પૂછ્યું કેમ નાનું થઈ ગયું? અરે તમે તો ઘર ઘરમાં ભગવાનનો જન્મ કરાવી દીધો. મને એમ કે કંઈ જન્મ નહીં થાય. અરે અમે જૈનો છીએ, કોઈનાથી છે ને ગાંજી જઈએ એમ નથી. તો આપણે આ આરાધના કરી એની ખૂબ અનુમોદના. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વીર કાંઈ પણ બોલાવ્યું હતો મિચ્છામી.